ઓકે, શરૂ કરીએ. છેલ્લો સેશન 3:30 વાગે પૂરું. આપણે વિવિધ કાર્યક્રમો જોઈ લઈએ. હું જોઈ લઈએ વિવિધ કાર્યક્રમ, જેમાં ચાલુ થઈ જાય. શરૂ કરીએ. પહેલો કાર્યક્રમ છે આ તમે લખતા જાજો. તમારું મટીરિયલ છે ને, કારણ કે પીપીટી ને વાંચવાની મજા આવે. શોર્ટમાં લખતા જાજો, પછી એ તમે જોઈ લેજો. ઠીક છે? ઓકે. અગત્યના બધા કાર્યક્રમો આવી જશે આમાં. ઇન્ડિયા સ્કિલ નેશનલ કોમ્પિટિશન 2025-26 નું આયોજન ક્યાં થયું છે? ગ્રેટર નોઈડામાં. ક્યાં થયું છે? ગ્રેટર નોઈડામાં. પેલા મુખ્ય મુદ્દો પેલા સમજવાનો. શું મુદ્દો છે? ઇન્ડિયા સ્કિલ નેશનલ કોમ્પિટિશન આયોજન ક્યાં થયું છે? ગ્રેટર નોઈડા. અને મંત્રાલય કયું છે? કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય. ડન. આગળની વાત કરીએ. સાધના સપ્તાહ યાદ રાખજો, 2 થી 8મી એપ્રિલ. અને નાગરિક સેવકમાં ક્ષમતાના નિર્માણ માટે કયો સપ્તાહ છે? નાગરિક સેવકમાં, બરાબર ને? યુવિકા મોસ્ટ આઈએમપી છે, ઈસરો દ્વારા શરૂ થયેલ છે. અને શાળાના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ વિકસાવવું. એ શાળામાં છે ને ઈસરો અને સ્પેસ પ્રત્યે જાગૃતિ ફેલાવી, તો એ છે યુવિકા. કયો પ્રોજેક્ટ છે? યુવિકા. પ્રશ્ન પૂછાયેલો છે, પૂછાઈ શકે એમ છે. યુવિકા કાર્યક્રમ ઈસરો દ્વારા શરૂ થયેલ છે. ડન છે ને? ફટાફટ થોડી સ્પીડ રાખજો લખવામાં, બધું નહીં, એકદમ શોર્ટમાં લખી દેવાનું. યુવિકા, ઈસરો, બસ. આપણે બધા કાર્યક્રમો ભણીએ છીએ, વિવિધ કાર્યક્રમો જેટલા પણ છે એટલા. ડન છે? તો કે યુવિકા. ડન. આગળ વધીએ. વસ્તી ગણતરીની વાત કરી લઈએ. આવવાની છે ને? તમને તો ખ્યાલ જ છે. બ્રાન્ડ એમ્બેસેડર શું નામ છે એનું? સુદર્શન પટનાયક, ઓડિશાના છે. ડન. કેટલામા નંબરની છે? 16મા નંબરની છે. આઝાદી પછી 8મી. આઝાદી પછી 8મી. ઓમ 16મી. શરૂઆત ક્યારે થવાની છે? 1 એપ્રિલ 26માં થઈ ગઈ છે. અને વસ્તી ગણતરીના આયુક્ત તમને પૂછાય કે વસ્તી ગણતરીના આયુક્ત કયા છે? મેન વ્યક્તિ યાદ રાખજો, મૃત્યુંજય. કોણ છે? મૃત્યુંજય. વસ્તી ગણતરીનું બજેટ કેટલું છે? બજેટ ખાલી વસ્તી ગણવાનું બજેટ 11,718 કરોડ. ખાલી આ વસ્તી ગણતરી કરવાનું બજેટ છે. કુલ 2 ચરણમાં એ વસ્તી ગણતરી આખી થવાની છે. અને એમાંથી વાત કરીએ, પ્રથમ ચરણ જે છે એ ઘરની ગણતરી થશે. બીજા ચરણમાં વ્યક્તિની ગણતરી. એ 1 માર્ચથી ચાલુ થશે. શુભંકર આપણે આવ્યા હતા ને, પેલા ફોટો જોયો હતો. હા, પ્રગતિ અને વિકાસ અને શુભંકર છે. અને પર્વતીય વિસ્તારમાં શરૂ થશે 1 ઓક્ટોબર 26 થી. પર્વતીય વિસ્તારમાં જે હિલ સ્ટેશન છે ત્યાં. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની વસ્તી ગણતરીમાં પ્રથમ નાગરિક તરીકે ગણતરી થાય. કે પેલો નાગરિક કોણ છે? રાષ્ટ્રપતિ સાહેબા છે. મુખ્ય વિશેષતાઓ કઈ છે? વિશ્વની સૌથી મોટી વસ્તી ગણતરી છે ને, કારણ કે સૌથી હાઈએસ્ટ પોપ્યુલેશન ક્યાં છે? ઇન્ડિયામાં છે. વિશ્વની સૌથી મોટી વસ્તી ગણતરી છે. બીજું, વિશ્વની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે. કેવી છે? ડિજિટલ છે. 1931 પછી જ્ઞાતિગત આધારિત બીજી વસ્તી ગણતરી છે. 1931માં થઈ હતી. અત્યારે બીજી ગણતરી કોના આધારિત છે? જ્ઞાતિગત. સેલ્ફ એન્યુમરેશન 16 ભાષામાં છે. અને વસ્તી ગણતરી માટેનો અધિનિયમ કયો છે? 1948. અનુચ્છેદ 246. વિભાગ ગૃહ વિભાગ. ડન છે? તો લગભગ વસ્તી ગણતરીનું કાંઈ પણ પૂછાય, આટલી વસ્તુ તમે યાદ રાખજો. ઠીક છે? યાદ રહે ને? અને ખબર ને કેમ નથી થઈ? બીકોઝ ઓફ કોરોના. 21માં થવાની. મલ્ટી હેઝાર્ડ અર્લી વોર્નિંગ સિસ્ટમ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ કોને ચાલુ કર્યું છે? ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, ભારતીય હવામાન વિભાગ. કે શું કરશે? એ જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. અગત્ય નથી, છોડો. સંપન્ન આવી ગયું ને આપણે આગળ. સંપન્ન કયો હતો? ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન. એના દ્વારા સંપન્ન ચાલુ થયો છે. શું ચાલુ થયો છે? સંપન્ન. આમાંથી કયો પ્રશ્ન છે કે ઈસીઆઈ નેટ પ્લેટફોર્મ છે, કોને ચાલુ કર્યું છે? ભારતીય ચૂંટણી પંચ. ઈસી છે ને, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. આગળ છે ને ઈસીઆઈ. ડન છે? અને શું છે આની અંદર? જે કંઈ પણ વોટરને લગતી કેટલી પણ હેલ્પલાઇન છે, જેટલી પણ એપ્લિકેશન છે, કેટલી પણ સેવા છે, એ લગભગ 40 થી વધારે જે છે કે એપ્લિકેશન એની અંદર એકીકૃત કરેલ છે, ઇન્ટિગ્રેટ કરેલ છે. કઈ છે? ઈસીઆઈ નેટ પ્લેટફોર્મ. જેમ તો ખબર ને, ગવર્મેન્ટ ઈ માર્કેટ, કે જેટલી પણ ખરીદી, પેલા કેવું થતું કે ભાઈ ઓમ ખરીદ થતી, પણ જેટલી પણ પરચેસ થાય ને જે તે સંસ્થાઓમાં, એ જેમ પર થાય.
એક સરકારનું એક જેમ પોર્ટલ છે. માનો કે કોઈ વેપારી છે એને એની વસ્તુ વેચવી છે તો એમાં લિસ્ટિંગ કરે, વસ્તુ ચડાવે. સરકારી કચેરીમાંથી સીધું એ જેમ પરથી ખરીદી થાય કે જેનાથી ભ્રષ્ટાચારનો કોઈ વિકલ્પ ના રહે. નકર સીધી ખરીદી કરે તો ભ્રષ્ટાચાર થાય ને. એની પાસે બનતું હોય 7,000 તમે લેવો 17,000 બિલ કેટલા મૂકો 17,000. પણ પેલામાં તો આંખો દેખું રહે ને કે જે વિસ્ટેર છે એમાં પાછું શું આવે કે જે વ્યક્તિ ખરીદી કરે ને, જે કઈ શું કહેવાય સ્ટોર કીપર જે હોય ખરીદી કરતો હોય એને વસ્તુ એવી પસંદ કરવાની કે જે સૌથી સસ્તી છે. તો વસ્તુનું નામ લખે, તમામ વેપારીઓની વસ્તુ સામે આવે, એમાંથી કઈ પસંદ કરે કે જેનો ભાવ સૌથી ઓછો છે. તો એ પ્રમાણે ખરીદી થવાની શરૂ થઈ ગઈ છે. કયું છે? જેમ, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. આ ભારતનું રાષ્ટ્રીય જાહેર ખરીદી પોર્ટલ છે. શરૂઆત ક્યારથી થઈ છે? 2016 થી. અને કયું મંત્રાલય? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. ડન છે. ભ્રષ્ટાચારમાં ઓછો થાય. પણ આમાં સ્માર્ટ લોકો ઘણા છે, ખબર નહીં કોણ જેવા. પોષણ પખવાડા 2000 પખવાડિયું એટલે ખબર ને 15 દિવસ સમય. અને આપણે આગળ આવી ગયું છે ને 9 એપ્રિલ થી 23. 8મું છે. કેટલામું છે? 8મું. આયોજન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. અને એના મંત્રી યાદ રાખજો, અન્નપૂર્ણા દેવી. કયા મંત્રી છે આપણે? મહિલા અને બાળ અન્નપૂર્ણા દેવી. ઉદ્દેશ શું છે? આની થીમ છે ને આપણે ખબર થીમ હતી કે ભાઈ 6 વર્ષથી જે નાના બાળકો છે એમાં શું કરવાનું છે? મસ્તિષ્ક કે માનસિક જે છે એ વધારવાનું છે, ઇન્ટેલેક્ચ્યુઅલ માનસિક વિકાસ કરવાનો છે. આપણે થીમ ઇંગ્લિશમાં હતી ને કે ભાઈ ઇમ્પ્રુવિંગ મેન્ટલ એબિલિટી બિલો 6 યર ચાઇલ્ડ, એવું હતું ને કઈ. ડન છે. થીમ યાદ રાખજો. અને શરૂઆત ક્યાં થઈ છે? નવી દિલ્હીમાંથી. ક્યાં થઈ છે? અને ક્યાંના? એના વિજ્ઞાન ભવનમાંથી. ડન છે. પોષણ પખવાડિયું ભૂલાયની તારીખ સમેત. કઈ તારીખ છે? 9 એપ્રિલ થી 23. આરોગ્ય વન પહેલ યાદ રાખજો, NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ થયેલ છે. કમ્પ્લીટ. આગળ વધીએ. મ્યુસ સ્પાર્ક, MUSE સ્પાર્ક એ મોડેલ છે જે મેટા, ફેસબુક મેટા ખબર ને, મેટા દ્વારા લખી આવવા MUSE સ્પાર્ક AI મોડેલ અને બાજુમાં લખી નાખો મેટા. એમ ઓપ્શનમાં ગૂગલ ને SpaceX ને બધું હશે. ડન છે. નેક્સ્ટ, ઓપરેશન ધાબુ બિલ્ડ્સ. શું છે? ઓપરેશન ધાબુ બિલ્ડ્સ. આ શું છે? તો કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એ આ ઓપરેશન હેઠળ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથકને સોનાની દાણચોરી પકડી છે. કે ભાઈ સોનું ખબર ને, પેલું એક સિરીઝ આવી છે ને ઇમરાન હાશમીની તસ્કરી, ખબર ને કે બહારથી દાણચોરી કરીને લાવવાની વેચે. હા, તો કયું ઓપરેશન હતું? ઓપરેશન ધાબુ બિલ્ડ્સ. કયું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે? છત્રપતિ, ખબર ને મુંબઈનું એ છે ને છત્રપતિ. આગળ, વન કો જાનો. किसको जानो? वतन को जानो. किसको जानो? वतन को. कયું મંત્રાલય છે? ગૃહ મંત્રાલય. કયું મંત્રાલય છે? વતન તો ગૃહ યાદ આવે, હોમ મિનિસ્ટ્રી. ઉદ્દેશ શું છે? ભારતના વિવિધ ભાગોમાં યુવાનોમાં સાંસ્કૃતિક જે છે એ આદાન પ્રદાન કરવાનો. ડન છે. અને કયા પહેલનો ભાગ છે? એક ભારત શ્રેષ્ઠ ભારત. ડન. વતન કો જાનો, ગૃહ મંત્રાલય. ડન છે. ઓકે. દીપ શક્તિ અભ્યાસ સંયુક્ત સેન અભ્યાસ છે. આંદમાન આવી ગયું ને, આપણે આંદમાન નિકોબારમાં નથી આવ્યું ને, લખી આવો ને. દીપ શક્તિ અભ્યાસ 2026 સંયુક્ત સેન અભ્યાસ છે, જેનું આયોજન ક્યાં થયું છે? આંદમાન નિકોબાર ટાપુ પર થયું છે. સંયુક્ત સેન અભ્યાસ એટલે આર્મી, નેવી ને એરફોર્સ બધા હોય અંદર. દીપ શક્તિ, દીપ તો ખબર ને, આંદમાન નિકોબાર તો દીપ જ તો છે ને. શું છે? એક દીપ છે ને. આ સેવ રે કે પૂછાય છે? સેવ રે. આગળ, રાયસીના ડાયલોગ કેટલામું સંસ્કરણ છે? 11મું છે. આયોજન નવી દિલ્હી. મુખ્ય અતિથિ કોણ છે? ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ. લખી નાખો, ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ. કયો ડાયલોગ છે? રાયસીના 2026. કઈ જગ્યાએ છે? નવી દિલ્હી. થીમ શું છે? સંસ્કાર, નિવેદન, રહેઠાણ, પ્રગતિ. અને ફિનલેન્ડની રાજધાની કઈ છે? હેલસિંકી. કઈ છે? હેલસિંકી. અને આ રાયસીના તો આ બુકમાં છે. થઈ ગયો.
કે કેટલામું છે? 11મું. ક્યાં થયેલ છે? 2000 નવી દિલ્હી. વાત કરીએ આગળ. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ જે છે નવી દિલ્હીમાં, ઇન્ડોર સ્ટેડિયમ, એની અંદર 4 યોજના લોન્ચ કરી છે. પહેલી કઈ છે? લખપતિ બીટીઆર સ્કીમ, જે પેલું નવી દિલ્હી વાળું હતું એ જ. અને બીજી કઈ છે? સહેલી પિંક સ્માર્ટ કાર્ડ. ત્રીજી છે મેરી પૂંજી મેરા અધિકાર. અને ચોથી છે મુફ્ત એલપીજી સિલિન્ડર સ્કીમ. ઉદ્દેશ શું છે? સશક્ત નારી સશક્ત દિલ્હી. ઠીક છે, આવું ખાલી યાદ રાખ્યા કરવાનું. ડન. યુનાઇટેડ નેશન્સ ટુરિઝમ મિનિસ્ટર સમિટ ક્યાં ભરાય છે? આ જર્મની. ક્યાં ભરાય છે? તો લખી આવો ને, યુનાઇટેડ નેશન્સ ટુરિઝમ મિનિસ્ટર. જેટલા પણ મિનિસ્ટર છે ટુરિઝમના, બધા જ ભેગા થયા હતા જર્મનીના બર્લિનમાં. બર્લિન તો ખબર ને શું છે? બર્લિન શું છે? બર્લિન હું? બર્લિન બોલો. બર્લિન. બર્લિન कैपिटल है ना जर्मनी नहीं? जाए हूँ। हिटलर का नाम सुना? हिटलर का? हिटलर नो कयो वाद? हिटलर नो कयो वाद? नाजीवाद. पेलो स्वस्तिक नो શું થયું? એક એ બોલે એટલે ખબર પડી જાય કે એ જ બોલીશ. યુનિક અવાજ છે. કેવો અવાજ છે? તમને ખ્યાલ આવી જ જાય એ બોલીશ. એ જે આપણા મહેતાનો અવાજ એવો છે, ખબર પડી જ જાય કે મહેતા બોલ્યા છે. મહેતા બોલતો જોયું? આગળ વધીએ. થઈ ગયો? બર્લિન. ભારત સ્ટીલ સમિટ લખો નવી દિલ્હી. ભારત સ્ટીલ સમિટ નવી દિલ્હી. સ્ટીલ તો ખબર ને? સ્ટીલ. સ્ટીલ. આગળ રાષ્ટ્રીય શાસન પરિષદ લખો જમ્મુ કાશ્મીર. રાષ્ટ્રીય શાસન પરિષદ લખો જમ્મુ કાશ્મીર. અને થીમ કઈ છે? જિલ્લાઓનો સર્વાંગી વિકાસ, વિકસિત ભારત માટે શાસનનું રૂપાંતરણ. ડન છે? નીચે લખો ગ્રીન ચોપલ પહેલ. ગ્રીન ચોપાલ પહેલ ઉત્તર પ્રદેશ શરૂ કરેલ છે. ઉદ્દેશ શું છે? વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું. ગ્રીન ચોપલ. ગ્રીન ચપ્પલ ની ગ્રીન ચોપલ. કોને? વૃક્ષારોપણને હું આપવો? પ્રોત્સાહન આપવું. વૃક્ષારોપણ તો ખ્યાલ ને તમને? વૃક્ષારોપણ શું કરવાનું હોય? એમાં વૃક્ષો ઉગાડવાના હોય, વૃક્ષો વાવવાના હોય. ઉગશે તો પછી પેલા વાવું. મને ખબર હતી ઉગાડવાની વાત પેલા આવશે. ઘણા લોકો ઝાડવા રોપે, પેલા છોડ રોપવાના હોય. આવું છે બધું. આપણી ભાષા આવી થઈ ગઈ છે. શું કરે? ઝાડ રોપે છે, છોડ રોપે છે, અને એને પ્રેમ અને સંવેદનશીલતાથી ઉછેર કરવા. ઠીક છે? તમને ક્વેશ્ચન પૂછું? આપણે ગુજરાતના બજેટમાં જે 5 સ્તંભ છે એમાંથી છેલ્લો સ્તંભ કયો છે? ગ્રીન ગ્રોથ. એ એક યાદ રાખતા રહેજો. અને હવે પ્લેટફોર્મ કઈક ચાલુ કરેલ છે ગ્રીન, કઈ ખબર નહીં, ગુજરાત આવશે પેલું. આગળ વધીએ. ઓપરેશન સંકલ્પ. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય ધ્વજ વાળા વ્યાપારી જહાજોની સુરક્ષા માટે સંકલ્પ ચાલુ કરેલ છે. છોડો યાર, ખબર નહીં. જળ મહોત્સવ ખબર ને? 8 થી 22 માર્ચ. અને શરૂઆત ગુજરાતના નવસારીથી કરવામાં આવી છે. ત્યાંથી લખી નાખો. જળ મહોત્સવ 2026 8 થી 22 માર્ચ. સ્થળ ગુજરાતનું નવસારી. નવસારી ખબર ને? વન ઓફ ધી district of Gujarat is located in the southern part of Gujarat. દક્ષિણમાં છે ને નવસારી. સદન તો બોલ્યો, થોડી વાર લાગે પણ ખ્યાલ આવી જાય. है ना? 9મું આંતર મોસ્ટ ટાઈમ ટિક કરો. દેખું લખો. 9મું આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલન. કયું સંમેલન? સંથાલ. ક્યાં થયું હતું? પશ્ચિમ બંગાળનું દાર્જિલિંગ.
સંથાલ સમેત. The city of West Bengal is known as Darjeeling. હું અહીંયા આવું તો એટલું બધું બોટ રોકાઈ જાય છે. આ અર્થો તો કેટલું બોટ રોકાઈ જાય. સંથાલ કયું આવે? સંથાલ. તૈયાર જ યાદ. દાર્જિલિંગ પશ્ચિમ બંગાળ. ડન છે. આગળ વધીએ. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ મોસ્ટ આઈએમપી. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ સ્પેન. સ્પેન નું કયું છે? શું છે? બાર્સેલોના. અને થીમ કઈ છે? ધ આઈક્યુ એરા. શું નામ છે? ધ આઈક્યુ એટલે મહેતા બોલ. આઈક્યુ નું ફૂલ ફોર્મ. આઈક્યુ એટલે હું ઉભો જ. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ. મને ખબર નથી, જોઈ લેજો. આગળ આઈક્યુ એરા. ડન છે. નહીં એવું નહીં કરવાનું. ક્યાં ભરાયું છે? એમ ખોટું નહીં કહેવાનું, હોય તો જ કહેવાનું. કોટેશન. ડન ને? સર્ચ કર્યું. ઇન્ટેલિજન્સ કોટેશન છે એવું કઈક. આગળ સુનિએ ભરોસા અપનો સા. સુનિએ ભરોસા અપનો સા. આપણી સૌની એસબીઆઈ. એસબીઆઈ છે એની વાત કરીએ તો આના બ્રાન્ડ એમ્બેસેડર પંકજ ત્રિપાઠી. મિર્જાપુર વાળા પંકજ ત્રિપાઠીને બનાવવામાં આવ્યા છે. ડન છે. ભારત નેટ પ્રોજેક્ટ ખાલી જોઈ લો. ભારત નેટ પ્રોજેક્ટ જે છે એ ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવાની છે. પંચાયતોમાં ઇન્ટરનેટ સુવિધા આપવાની છે. અને મિત્રો અત્યાર સુધી 2.15 લાખથી વધારે ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબરની સુવિધા પહોંચાડવામાં આવી છે. Do you know about optical fiber? What is optical fiber? And where we use optical fiber in which system? Optical fiber એટલે તમને ખબર છે હાલમાં દુનિયામાં ખબર છે ઇન્ટરનેટ ક્યાંથી ચાલે? શેનાથી ચાલે? ઇન્ટરનેટ ક્યાં ચાલે? ઇન્ટરનેટ હાલના સમયમાં ઇન્ટરનેટ છે ને એ દોરડાથી હાલે. સમુદ્રની નીચે દોરડા છે, વાયર્સ. ખબર પડી? એ કઈ સેટેલાઇટ થી નથી હાલતા, વાયર્સ છે, ઓપ્ટિકલ ફાઈબર. એટલે સમુદ્રની અંદરથી છેક લગી વાયર નીકળેલા છે ઇન્ટરનેટના. એ રીતે ઇન્ટરનેટ ચાલે છે. એમાં કોઈ કે શાર્ક માછલીએ વાયર કાપી નાખ્યા તો અહીંયા સાઉથનું પિક્ચર અડધું ડાઉનલોડ થાય, બાકીનું શાર્ક ખાઈ જાય. તો પ્રશ્ન એટલા માટે અગત્યનો છે કારણ કે ગઈ 10 તારીખે ઓપ્ટિકલ ફાઈબરમાંથી પ્રશ્ન આવ્યો હતો. ઓપ્ટિકલ ફાઈબરમાં 2 ભાગ હોય, અંદરનો ભાગ ને બહારનો ભાગ. તો પરાવર્તન વધારે છે ને એ અંદરના ભાગમાં વધારે થાય. પરાવર્તન મતલબ રિફ્લેક્શન, હે ને? તો એ ઓપ્ટિકલ ફાઈબરથી હાલમાં ઇન્ટરનેટ ચાલે છે. આપણને એમ છે કે ભાઈ સેટેલાઇટ થી ચાલે છે. નહીં, ઓપ્ટિકલ હાલમાં દરિયા નીચે કેબલ છે. અને ઈરાન ધમકી જ આપતું હતું કે કાંઈ કર્યું ને તું બેઠો બેઠો કાતર લઈને બધા વાયર કાપી નાખે. હે ને? ઇન્ટરનેટ કમ્પ્લીટ યાદ રાખજો. જ્યાં ઇન્ટરનેટ છે ત્યાં હંમેશા શું છે? ઓપ્ટિકલ ફાઈબર છે. ડન છે. અને કેટલા ગામ? 2.15 લાખ એટલે 2,15,000 કહેવાય. ડન છે. આટલા ગામમાં, આટલા તાલુકામાં કયા પ્રોજેક્ટ હેઠળ? ભારત નેટ. આગળ સે નો ટુ પ્રોક્સી સરપંચ. બહુ મસ્ત છે. આમાં કેવું હોય ખબર કે ભાઈ સરપંચ બની હોય મહિલા પણ કામ કરતો હોય એનો ઘરવાળો. સરપંચ પંચાયત ખબર ને, તો એની વાઈફ સરપંચ બની હોય અને મજા કોણ કરતો હોય? પેલો. ડન ને? તો એ બંધ કરવાનું છે. સે નો ટુ પ્રોક્સી સરપંચ. દેખાય કોને ચાલુ કર્યું? પંચાયતી રાજ. સમયગાળો 8 માર્ચ થી 18 માર્ચ. સરપંચ પતિને દૂર કરો, મહિલા સરપંચને શક્તિ આપો. અને અભિયાનનો હેતુ પંચાયતી રાજમાં ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓની સત્તા તેમના પતિ દ્વારા ચલાવવામાં આવે છે તે પ્રથાને નાબૂદ કરવાનો છે. ડન છે. આગળ વધીએ. જ્ઞાન ભારતમ મિશન લખી નાખો. સંસ્કૃતિ મંત્રાલય. જ્ઞાન ભારતમ મિશન, સંસ્કૃતિ મંત્રાલય, જ્ઞાન ભારત. ડન છે. ઉદ્દેશ શું છે? ભારતના મેન્યુસ્ક્રિપ્ટ જે હસ્તપ્રત જે છે એ વારસાને જાળવવાનું છે.
સરપંચ માટે ચૂંટણી હું લડ્યો હતો એકવાર અમારા ગામમાં. હે નો આવ્યો મત. 21 વર્ષે ફોર્મ ભરાય ને એ નથી કહેવાય. એમ જ મને મારા ગામમાં સડાયો હતો બધા કે લાઠિયા કે તું ભણેલો છો તો શિક્ષિત સરપંચ મળે. હું તો કોલેજ કરતો હતો ત્યારે તો મેં તો ભરી દીધું ફોર્મ. તો દુઃખની વાત છે ભાઈ કહેવાય. મારા ઘરમાંથી લોકોએ મને મત લગભગ નથી આપેલા. મારા પરિવારમાંથી નથી આપ્યા. આખું કુટુંબ હોય ને કુટુંબ, હવે એ તો ખબર નથી કોણ નથી આપ્યો, પણ હવે મેં સંખ્યા ગણી હતી એટલે મને એમ કે એટલા તો આવશે. એ ગદ્દારને હું ગોતું છું. આગળ જ્ઞાન ભારતમ થઈ ગયું. શાઇન એપ, SHINE કોને ચાલુ કર્યું છે? ભારતીય રેલવે. લખી નાખો શાઇન, ભારતીય રેલવે. શું છે? સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઇન્સિડન્ટ નોટિફિકેશન ફોર એમ્પાવરમેન્ટ, કે ભાઈ મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પર સુરક્ષા પૂરી પાડવી અને તેમના સશક્તિકરણને પ્રોત્સાહન આપવું. એવા કોઈ લફંગાઓ હોય એને પ્લેટફોર્મ પર જ ધરીને એને બે ધરવાની છે. અને મહિલા સશક્તિકરણ રેલવે પ્લેટફોર્મ યાદ આવશે ને? શાઇન. ડન છે. CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. આ ખબર ક્યાં હોય? હા. હે બીજે ક્યાં હોય? જે આ બધા એટોમિક પાવર સ્ટેશન હોય ને, એટોમિક આપણે પેલું માનો કે કાંકરાપાર છે, તારાપુર છે, ત્યાં વોચમેન બધા આ જ હોય સિક્યુરિટીમાં, આખી એ જ જોવે. એને જેવા તેવા લોકોને અંદર જવા જ ના દે. અત્યારે તમારે હાલની તારીખ હું તમને કહી દઉં, તમારે કાકરાપારમાં વિઝિટ લેવી હોય ને, કાકરાપારમાં વિઝિટ, તો હાલની તારીખમાં 8 મહિનાનું વેઇટિંગ છે. કેટલાનું છે? આટલું ફૂલ જાય. અને અમે છેક અંદર સુધી લઈ ગયા હતા. આપણને વિજ્ઞાનને નમસ્કાર કરવાનું મન થાય. ઈ જે યુરેનિયમ તમે જોવો સાહેબ, આખી કેપ્સ્યુલ આવે અને કેપ્સ્યુલમાં બંડલનો અલગ અલગ કેપ્સ્યુલ આવે અને કેપ્સ્યુલની અંદર યુરેનિયમ ફિટ કરેલા હોય. અને ઈ યુરેનિયમ છે ને એને પછી એ આખું જે પ્લાન્ટ છે ને એના ભૂગર્ભની અંદર એ યુરેનિયમ છે. એના પર ન્યુટ્રોનનો મારો ચલાવે, એનર્જી ક્રિએટ થાય, એમાંથી D2O ફેરવે અને પછી ગરમ કરે, પાણી ગરમ કરે. અને એ જે જનરેટર કેટલાય મેગાવોટના, અમે અહીંયા ઉભા હોય, જનરેટર અહીંયા હોય. આટલું મેં જોયું. તો અમારી આંખની સામે જેટલું પણ યુનિટ ઉત્પાદન થાય ને અહીંયા ડિસ્પ્લે બતાવતું, તમને અંદરથી ત્યાં ગુપ્સ બનતા આવે કે ભાઈ ઓહો ટેકનોલોજી તો જોવો તમે. અને એ લોકોની જે મુખ્ય ચેમ્બર હોય ને એની અંદર એ લોકો શૂઝ પેલા પહેરે વ્હાઈટ કલરના કાગળ વાળા, સોરી કપડા વાળા, એકદમ એની સેફટી જ અલગ હોય આખી પ્રકાર. અને કેપ્સ્યુલ જયારે બહાર નીકળે ને બોલો કામ પતે પછી, એને એક મોટો ટાંકો બનાવ ભૂગર્ભ જળમાં, એની અંદર કેપ્સ્યુલને ડુબાડી રાખે લિક્વિડમાં. એને લગભગ 30-40 વર્ષ પછી કેપ્સ્યુલને બહાર કાઢે અને પછી જે તે અન્ય જગ્યાએ વિસ્થાપિત કરે, કારણ કે એ રેડિયો એક્ટિવ કચરો છે. એટલે આ બધું ચલાવવું એટલે બહુ બહુ ખતરનાક કામ છે. આટલી એમથી ચૂક થાય ને આપણે અહીંથી બધા ઉડી જઈએ. આપણી આસપાસ મોત છે. આ કાકરાપાર ખતરનાક વસ્તુ છે. એક પ્રકારનું બોમ્બ જ છે, પરમાણુ વિખંડન. ખબર પડી? તો ત્યાં કોઈ બીજા વોચમેન હાલે નહીં. ત્યાં એવી જગ્યા કોને રાખવા પડે? આવી ફોર્સ રાખવી પડે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. ડન છે. બહુ હાઈફાઈ સિક્યુરિટી હોય. આધાર કાર્ડ લઈ જાઓ, ઓરિજિનલ લઈ જવાનું, અંગૂઠો મરાવવાનો કે આ છે ને. પણ એની કેન્ટીનમાં ખાવાનું બહુ સારું. એ જે લાડવા આપ્યા હતા ભાઈ. સ્થાપના 10 માર્ચ 1969. કોની હેઠળ કાર્ય કરે? ગૃહમંત્રી હેઠળ કાર્ય કરે. મુખ્યાલય નવી દિલ્હી છે. અને કેમ અત્યારમાં પેલું છે 57મો એને રેઇઝિંગ ડે, સ્થાપના દિવસ ઉજવો છે. ઓડિશા ખાતે ઉજવવામાં આવ્યો છે. ક્યાં ખાતે? ઓડિશા ખાતે. CISF ક્યાં ખાતે? ઓડિશા ખાતે. ડન છે. નેશનલ ક્લાઇમેટ ટેક ઇનોવેશન ચેલેન્જ મોસ્ટ IMP છે. કોને ચાલુ કર્યું છે? નાબાર્ડ. નાબાર્ડ સંસ્થા ખબર ને? શું નામ છે ફૂલ ફોર્મ? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. અને આનું નાબાર્ડનું હેડક્વાર્ટર ક્યાં છે? મને ભૂલાઈ ગયું છે. ક્યાં છે? જીનીવા ના હોય, ભારતની છે. નાબાર્ડ નું હેડક્વાર્ટર ક્યાં છે? હશે માં નો ખબર પડે. ક્યાં છે બોલો? નાબાર્ડ નું સ્થાપના વર્ષ બોલો ફટાફટ. બોમ્બે. અને 1980
લખી આવો નાબાર્ડ 1982 અને હેડક્વાર્ટર મુંબઈ. નાબાર્ડ. ઓકે. શું છે ભાઈ? નેશનલ ક્લાઇમેટ ટેક ઇનોવેશન ચેલેન્જ નાબાર્ડે શરૂ કરેલ છે. ભારતમાં આબોહવા સ્થિતિસ્થાપકતા સુધારવી અને વૈજ્ઞાનિક ઉકેલોને પ્રોત્સાહન આપવું. અને ઇનામની ઓફર તમે જો 15 લાખ, 10 લાખ ને 5 લાખ. ઠીક છે, લખી નાખો મોસ્ટ આઈએમપી. આ પ્રશ્ન તમારી પરીક્ષામાં હોવાની સંભાવના છે. શું છે? ફાર્મા ન્યુટ્રાસ્યુટિકલ કોરિડોર કોની વચ્ચે ચાલુ થાય? ભારત અને ઉઝબેકિસ્તાન. કોની વચ્ચે? ફાર્માસ્યુટિકલ ને લગતું કાંઈ પણ કોરિડોર હોય કોની હાથે? ભારત અને ઉઝબેકિસ્તાન. ઉઝબેકિસ્તાનની કેપિટલ ખબર છે? ખ્યાલ છે તમને? ઉઝબેકિસ્તાનની કેપિટલ આપણા લાલ બહાદુર શાસ્ત્રી નું મૃત્યુ થયું હતું ને? ઉઝબેકિસ્તાન તાશ્કંદ નહીં? ઉઝબેકિસ્તાનની તાશ્કંદ આવી છે મારા ખ્યાલથી. સમરકંદ કે તુર્કમેનિસ્તાનની સમરકંદ ખબર નહીં. હા કોણ ને? તાશ્કંદ. લખી નાખો ઉઝબેકિસ્તાનની કેપિટલ તાશ્કંદ. આ સમરકંદ કન્ફ્યુઝ કરતી હતી. કઝાકસ્તાનની ખબર નહીં. તાશ્કંદ કઈ આવે ખબર? તાશ્કંદ કરાર થયા હતા ને ત્યારે આપણા પીએમ લાલ બહાદુર શાસ્ત્રી તે કરાર માટે ગયા હતા અને એને કઈક ઝેર આપવામાં આવ્યું હતું અને તાશ્કંદ કરાર. ડન છે. નેક્સ્ટ. આહાર 2026 પિયુષ ગોયલે લોન્ચ કર્યું છે. આહાર નવી દિલ્હીમાં 40મું સંસ્કરણ છે. અને શું છે આ કે નેશનલ હાઈવે છે ને એને ગ્રીન કવર પૂરું પાડવાનું છે. આજુબાજુ શું કરવાનું છે? વૃક્ષારોપણનું માપન કરવાનું છે સેટેલાઇટની મદદથી. આહાર એટલે કઈ ખાવાનું ટીક ન કરી દેતા, ખાવ દરિયાઓ આવું ટીક કરવાનું છે. હાઈવે ની આસપાસ વૃક્ષારોપણનું માપન કરવાનું છે. માપણી ઈસરો દ્વારા. આહાર ડન છે. પિયુષ ગોયલ કયા મંત્રી છે? પર્યાવરણ મંત્રી. બાકી વાત લખી નાખો પર્યાવરણ મંત્રી પિયુષ ગોયલ. ડન છે. મોસ્ટ આઈએમપી આંતરરાષ્ટ્રીય મલેરિયા પરિષદ ક્યાં થઈ? નવી દિલ્હીમાં. અને થીમમાં યાદ રાખજો પાછળ બેયોન્ડ છે. શું છે? બેયોન્ડ. મલેરિયા ખબર ને? મલેરિયા શેનાથી થાય? નહીં, ખોટી વાત. પ્રજીવથી થાય. જેનાથી થાય? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. વાયરસ થી ના થાય મલેરિયા, પ્રજીવથી થાય. કેનાથી થાય? પ્રજીવથી. ડન છે ને? આ બધી ખબર હોવી જોઈએ. પ્રજીવથી થાય. શી લીડ્સ ભારત શક્તિ વોક. આપેલું પરેડ ખબર નહીં થઈ હતી. સોરી, મહિલા દિવસ નિમિત્તની વાત છે. કર્તવ્ય પથ પર એક આયોજન થયું હતું. શી લીડ્સ ભારત મતલબમાં કે જે નારી જે ભારતની છે એ શું કરે છે? લીડ્સ દોરે છે ભારતને. એ જ ભારત છે. સશક્તિકરણની વાત છે. ખ્યાલ આવ્યો? નારી તું નારાયણી. નારી તું નારાયણી. નરની ખબર નહીં. ડન છે. મુખ્યમંત્રી આવી ગયું ભાઈ, આવી ગયું ને પંજાબ વાળું. આપણે પેલા આવી ગયું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહુ સરસ છે. જન આપો. પ્રધાનમંત્રી તમને કોઈને પ્રોબ્લેમ છે ને? પાછો કઈ રાખજો નકર પેલી બ્લોકેજ ખુલી જાય અંદરની. આગળ વધીએ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોસ્ટ આઈએમપી છે યાદ રાખજો. આસામના ગુવાહાટી થી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો જાહેર કર્યો. કેટલામો? 22મો. નાણાકીય સહાય કેટલી છે? 18,650 કરોડ. ખેડૂતને વાર્ષિક સહાય કેટલી મળે? 6,000. 2,000 ના 3 સમાન હપ્તામાં મળી જાય. યાદ રાખજો. આ જે નિધિ યોજના છે ને ટોટલ કેટલા રૂપિયા મળે? 6,000. 2,000 ના 3 હપ્તા. એનો 22મો હપ્તો ચાલુ કર્યો છે. ક્યાંથી? આસામમાંથી, ગુવાહાટીમાંથી. કોને? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. ભાઈ બહેનો, ચૂકવણી ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સીધા ખાતામાં, વચેટિયાઓને કઈ નહીં. ડીબીટી. નીતિ આયોગની વાત થઈ ગઈ ને? આ તો આવી ગયું ને આપણે ફિસ્કલ હેલ્થ. નંબર 1 કોણ છે? ઓડિશા. ગુજરાત કેટલામું છે? 4થું. પણ ફ્રન્ટ રનરમાં પેલું. ખબર પડી?
આ વસ્તુ પકડજો પાછી કમ્પ્લીટ. આ તો થઈ ગયું છે. ઓશન અને પેસિફિક પ્રાદેશિક પરિષદ 2026 12મી છે, નવી દિલ્હીમાં છે. ઠીક છે. ગ્લોબલ એન્ગેજમેન્ટ ગ્લોબલ એન્ગેજમેન્ટ સ્કીમ, એન્ગેજ થવું મતલબ જોડાવું. ગ્લોબલ એન્ગેજમેન્ટ સ્કીમ કઈ મંત્રાલય? સંસ્કૃતિ મંત્રાલય. કઈ મંત્રાલય? સંસ્કૃતિ મંત્રાલય. એગ્રીડ કન્ક્લુઝન યુએન દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં વિશ્વભરમાં મહિલા અને છોકરીઓ માટે ન્યાય સુધીની પહોંચ સુધારવા માટેની એક પહેલ છે. એગ્રીડ કન્ક્લુઝન યુકે દ્વારા, કે મહિલાઓ સુધી ન્યાય પહોંચી રહે, અથવા તો ન્યાય મહિલાઓ સુધી ન્યાય પહોંચી લે તો મહિલા ન્યાય સુધી પહોંચી લે, તો મહિલા અને ન્યાય. યુકે એગ્રીડ કન્ક્લુઝન. ઠીક છે. યુકે નું ફૂલ ફોર્મ થાય ઉકાભાઈ કાકડિયા, યુનાઇટેડ કિંગડમ. ડન છે. ઓપરેશન વ્હાઇટ હેમર આંધ્રપ્રદેશ. આજે આંધ્રપ્રદેશ આવ્યું જ નહોતું. ઓપરેશન વ્હાઇટ હેમર, ઓપરેશન ધોળો હથોડો આંધ્રપ્રદેશ. ક્યાં ભાઈ? શું છે ભાઈ? ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ ઉત્પાદન સુવિધાનો પર્દાફાશ કરવા માટે ડીઆરઆઈ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા આ અલ્પ્રા ખબર નહીં શું છે. અમૃત મિત્ર મહોત્સવ મંત્રાલય ખાસ યાદ રાખજો. ટીખું કરવાનું ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલય. ડન છે. તો શું છે? સેલ્ફ હેલ્પ ગ્રુપ, જે સ્વસહાય જૂથો છે એની ભૂમિકાને બિરદાવવાની છે, એની ભૂમિકાને ઉજવવાની છે. તો એ બાબતથી આયોજન થયું છે અમૃત મિત્ર મહોત્સવ, ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલય. નેશનલ એડિટિવ મેન્યુફેક્ચરિંગ સિમ્પોઝિયમ નવી દિલ્હીમાં થયું છે. મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ધ્યાન કેન્દ્રિત છે. પર્પલ ફેસ્ટ, કેવી ફેસ્ટ? ન્યૂ દિલ્હીમાં છે. દિવ્યાંગજનોની પ્રતિભા અને પ્રસિદ્ધિઓ અને આકાંક્ષાઓની ઉજવણી માટેનો કાર્યક્રમ છે. આકાંક્ષા. હા, શરૂઆતમાં કોઈ છોકરો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવે તો શરૂઆતમાં એની મહત્વાકાંક્ષા હોય, પછી ક્લાસમાં આકાંક્ષા જ રહે, પછી અંક દેખાય નહીં. હા, મારી જ વાત કરું, શરૂઆતમાં યુપીએસસી નો ટાર્ગેટ હતો મારો. મેં ભણ્યો પણ મેં કીધું આપણે જલ્દી નોકરી મળે એવું કંઈક કરીએ. પછી જીપીએસસી નો લીધો, પછી એક નોકરી મેં કીધું કરો પેલા. हिंदी में भणतो कि भारत के जो पठार और पहाड़ है बहुत ही विशाल है. विशाल. भारत में कितना राज्यों છે? 28 केंद्र शासित प्रदेश. 28 ને 8, 4 ને દરિયો મળે, 4 ને દરિયો મળે. કેમ ના મળે? હા, અંદરની સીમામાં છે. ડન છે. ભોપાલ નું પાટનગર. ખબર હોય છે. મહારાષ્ટ્રમાં કેટલા શિવલિંગ છે? 12 જ્યોતિર્લિંગ માંથી મહારાષ્ટ્રમાં ઓમકારેશ્વર મહારાષ્ટ્રમાં છે. કયા કયા છે? આ કોન્સ્ટેબલ ને આવશે આ બધું. 3 છે ને. એક તો ત્રંબકેશ્વર, બીજું ભીમાશંકર, ત્રીજું ઘુષ્મેશ્વર. આપણે બા બોલે ને કે ઘુષ્માની ભક્તિ સ્વીકારે નાથ, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો એ ઘુષ્મેશ્વર છે. કયા છે? એક ભીમાશંકર છે, ત્રંબકેશ્વર છે. 12 જ્યોતિર્લિંગના રાજ્યો યાદ રાખજો. વેદનાથમાં ઝારખંડ છે, મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ છે, રામેશ્વર તમિલનાડુ છે, ગુજરાતમાં 2 છે. નાગેશ્વર દારૂકવનમાં છે. ક્યાં છે? હા, અને દંડકારણ્ય પાછું ડાંગ કહેવાય. દારૂકવન દેવભૂમિ દ્વારકા કહેવાય. અને સોમનાથ ગીર સોમનાથમાં છે. કેદારનાથ ઉત્તરાખંડમાં છે. કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશમાં છે. બધું જોઈ લેવાનું. પછી ઓલું ફેમસ મંદિર કામાખ્યા યાદ રાખજો. તંત્ર મંત્ર. અને ત્યાં હાલમાં પણ માતાજીના માસિકની પૂજા થાય છે. હાલમાં પણ માસિકનો સ્ત્રાવ થાય છે એવું કે છે. તંત્ર મંત્ર જાદુ ટોણા માટે ફેમસ કામાખ્યા. મહાભારતની વાત કરીએ ને તો મહાભારતમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું પહેલા તું ભલે હું કહું ત્યાં ના જા, પણ અહીંયા તો જાજે. તો કામાખ્યા દેવી એક સરસ મજાનું અસ્ત્ર આપ્યું છે. ડન ને? કામાખ્યા. અને આપણને ખ્યાલ છે ને કે 51 શક્તિપીઠ છે ભારતની અંદર. કે જયારે દક્ષ રાજાના સભામાં ભગવાન મહાદેવનું અપમાન થયું ત્યારે માતા પાર્વતીએ અગ્નિદાહ લીધો હતો. તો 51 જગ્યાએ અલગ અલગ જગ્યાએ અંગ પડેલા છે.
એમાંથી યોની વાળો જે ભાગ છે એ કામાખ્યા મંદિરે પડ્યો અને હૃદય વાળો ભાગ આપણે અંબાજી છે, અને અંબાજી, અને બીજું બહુચરાજી. કયું છે? બહુચરાજી. આપણે 3 છે ને, પાવાગઢ, બહુચરાજી, અંબાજી. ગુજરાતમાં 3 છે. અને આપણે હમણાં ક્યાંક બસ ની વાત આવી હતી ને, અંબાજીમાં, બીજે ક્યાં અંબાજી, જુનાગઢ, આ 2 જગ્યાએ બસ. ઓકે. પર્પલ ફેસ્ટ એલિવેટેડ પોર્ટ કોરિડોર આસામમાં બનેલો છે. એમાં કયું બંદર? પાંડુ બંદર. કયું બંદર છે? ખબર નહીં. ભારત ટેક્સ યાદ રાખજો, ગિરિરાજ સિંહે લોન્ચ કર્યું છે. ભારત મંડપમમાં જ બધું ટેક્સટાઇલ નું છે ભાઈ, છોડો. અમૃત ભારત સ્ટેશન યોજના. અમૃત ભારત સ્ટેશન યોજના રેલવે સ્ટેશન ની વાત છે, છોડો, કામનું નથી. પ્રધાનમંત્રી મોસ્ટ આઈએમપી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના લખો. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માછીમારી પ્રવૃત્તિ માટેની વાત છે ને. કાલ તો માછલી મારી હતું, માછીમારી. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સૌથી જૂનો પુરાણ મત્સ્ય પુરાણ, એને સૌથી જૂનો પેલો અવતાર મત્સ્ય અવતાર. તો મત્સ્ય સંપદા યોજનાની વાત કરીએ તો 2026-27 ના બજેટમાં 2500 કરોડ, યાદ રાખજો. મત્સ્ય સંપદા યોજનામાં કેટલા રૂપિયા ફાળવા છે? 2500 કરોડ રૂપિયા ફાળવા છે. આપણે બજેટની વાત કરીએ. ડન છે. એનએક્સટી કોન્ક્લેવ શું છે ભાઈ? એનએક્સટી કોન્ક્લેવ આયોજન ક્યાં થયું? ભારત મંડપમ, નવી દિલ્હી. હાઈ એનર્જી પ્રોટોન એક્સિલરેટર સિસ્ટમ ક્યાં શરૂ થયું છે? વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ. લખી નાખો શોર્ટમાં. શું છે ભાઈ? હાઈ એનર્જી પ્રોટોન એક્સિલરેટર. હાઈ એનર્જી પ્રોટોન એક્સિલરેટર. આવું કઈ પ્રોટોન બોટોન નું કઈ આવે તો વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ. વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની કેપિટલ કઈ છે? અમરાવતી. ફૂલ ટાઈમ થઈ ગઈ ને. અને અહીંયા એક સેન્ટર છે રાજા રમન્ના, હે ને? રાજા રમન્ના. આપણે જયારે પોખરણ નહીં, આપણે જયારે બીજી વાર પરીક્ષણ કર્યું પરમાણુ પરીક્ષણ, એમાં રાજા રમન્નાની મુખ્ય ભૂમિકા હતી. રાજા રમન્ના. આગળ લોઅર કોપીલી, બહુ અગત્યનું છે. લખો પેલા લોઅર કોપીલી, આસામની અંદર. ખબર કેમ અગત્યનું? આ કોણ ગયું તું? જો વડાપ્રધાન મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું છે. લોઅર કોપીલી આ જળ વિદ્યુત મથક છે, આસામની અંદર લોકાર્પણ કર્યું છે. લોઅર કોપીલી યાદ રહે, લોઅર કોપીલી આસામ. અને તમને ખબર છે ને કે ભાઈ કઈ પણ મોટું કામ શરૂ કરવું એટલે ભારતને થોડીક લોન તો લેવી પડે. તો લોન લઈ આવ્યા છે એડીબી માંથી, એશિયન ડેવલપમેન્ટ બેંક. અહીંથી લોન લાવ્યા છે. ઉત્તર પ્રદેશ ક્લીન એર મેનેજ પ્રોગ્રામ. આ ખબર કેમ કામનું છે? કારણ કે આમાં ક્યાંકથી પૈસા લાવ્યા છે, વિશ્વ બેંક. ડન છે. આમ નામ કયા મોટા કામ થાય? ગુજરાતી ભારતીય લોકોને લોન પેલા જોઈએ. આગળ 24 સ્પીડ પોસ્ટ સેવા ઇન્ડિયન પોસ્ટ 6 શહેરોમાં શરૂઆત કરવામાં આવી છે. માલ સામાનની ડિલિવરી 24 કલાકની અંદર કરી દેવાની, સુનિશ્ચિત કરી દેવાની. ગૌધામ યોજના લખો. છત્તીસગઢ ગૌધામ યોજના, ખાલી ગૌધામ યોજના. છત્તીસગઢની કેપિટલ રાયપુર. પછી વિવેકાનંદ એરપોર્ટ ત્યાં છે ને, રાયપુર. વિવેકાનંદ એરપોર્ટ રાયપુરમાં. રાયપુર. આગળ વધીએ. ઈ સ્વાસ્થ્ય ધામ પોર્ટલ લખી નાખો. ઈ સ્વાસ્થ્ય ધામ પોર્ટલ ઉત્તરાખંડ. કે ભાઈ ત્યાં યાત્રાઓ જાય ને, અહીંથી બધા એનું સ્વાસ્થ્ય જાળવવું પડે, પોર્ટલ લોન્ચ કરવું પડે. કે અહીંથી 3 જાય 2 આવે એવું હોય, એવું થવું જોઈએ. થાય ને અકસ્માત ને કેવું કેવું થાય છે. અહીંથી મોક્ષ માટે 7 લોકો જાય પણ એટલો જલ્દી મોક્ષ મળી જાય. તમે થોડું રાહ જુઓ થોડીક. ડન. ભગવાન કો પ્યાર કરને વાલા ભગવાન કો પ્યારા હો. ભારત ટ્રાઇબ્સ ફેસ્ટ. અહીંયા આવશે ટ્રાઇબ, ટ્ર આવશે. ટ્રાઇબ, ટ્રાઇબ એટલે આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી ટ્રાઇબ્સ. નવી દિલ્હીની સુંદર નર્સરીમાં. ક્યાં ભાઈ? અને યાદ રાખજો, જ્યાં ટ્રાઇબલ અને લગતા મુદ્દા આવે ને, વેપાર, આપણે શું કહેવાય, બજાર ને આન તેન વેચવાનું, તો ત્યાં ટ્રાઇફેડ સંસ્થા. કઈ સંસ્થા આવે? ટ્રાઇફેડ. કે જે ભાઈ આદિવાસી જે વસ્તુઓનું જે નિર્માણ થાય એને ખરીદ વેચાણ માટે એક સંસ્થા કામ કરે, ટ્રાઇફેડ. ડન. તો ટ્રાઇફેડ આવશે. ડન. ઓકે, આગળ વધીએ. ટ્રાઇફેડ ની વાત થઈ ગઈ પૂરી. નેક્સ્ટ
મોસ્ટ ટાઈમ લખો સાયબર સેફટી પ્રોટોકોલ 2026 કેરલે ચાલુ કર્યો છે. સાયબર સેફટી પ્રોટોકોલ 2026 કેરલા. કેરળ નહીં લખતા, કેરલમ લખજો. શું છે ભાઈ? કેરલમ. આના મુખ્યમંત્રીમાં નવા આવ્યા ને કંઈક સતીશન કરીને છે, ખબર નહીં. આરોગ્ય સેવા પ્રોજેક્ટ નું ઉદઘાટન ગુવાહાટી. લખો આરોગ્ય સેવા પ્રોજેક્ટ નું ઉદઘાટન ગુવાહાટી. પણ એમાં એ લેખ લેજો કોણ હતું? ગૃહમંત્રી. કોણ છે આપડા ગૃહમંત્રી? મોટા ભાઈ. એને કરેલ છે. ડન. અને કેન્સરની થેરાપી માટે અત્યાધુનિક જે છે એને સરસ મજાનો હોલ બનાવ્યો છે. 45 ખાટલા મૂકેલા છે અને કંઈક 7-8 ડોક્ટર છે. એમાંથી એક ડોક્ટર મોટા ભાઈ. આગળ વધીએ. નેક્સ્ટ વાત કરીએ જીવનમાં. કિસ. કિસ એવોર્ડ મળ્યો છે. કયો છે? કિસ. કોને મળ્યો છે? આ કિસ કોને મળી છે? ડન છે ને? આખું નામ કહી દો કિસ નું. ક્યાં છે આખું નામ? હોય તો સારું. હા, કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ. કલિંગા એટલે ક્યાં આવે? ઓડિશા. તો યાદ રાખજો ને, નીતા અંબાણીને મળી છે. અને ક્યાં ગયો ભાઈ? હા, આ લોકોને મળે. રતન ટાટા ને 21 માં મળી છે. હે ને? નીતા અંબાણીને 25 માં, 23 માં બિલ ગેટ્સ ને મળે છે. બરાબર? ઓકે, યાદ રાખજો. કિસ માનવતાવાદી પુરસ્કાર 2025. તમારે આપવાનું છે કે? ડન છે. આગળ વધીએ. હસો પણ યાદ રાખજો, ભૂલતા નહીં. હે કે આ કે ફોર કલિંગા છે. કલિંગા એટલે ઓડિશા. નીતાબેન અંબાણી. દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન આયુષ મંત્રાલય દ્વારા શરૂ થયેલ છે. ડન છે. આગળ વાત કરીએ. ભવ્ય યોજના. કયું મંત્રાલય? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. એની અંદર શું છે? 100 પ્લગ એન્ડ પ્લે ઔદ્યોગિક પાર્કનું નિર્માણ કરવાનું છે. રાયસા બ્રાન્ડ જનજાતિ બાબતોના મંત્રાલય ચાલુ કરેલ છે. અને એક લખી નાખો ને, રાયસા બ્રાન્ડ જનજાતિ બાબતનું મંત્રાલય એટલે આદિવાસી મંત્રાલય. જનજાતિ બાબત રાયસા બ્રાન્ડ. અનંત અંબાણી આવી ગયો આપણા ન્યૂઝમાં. તો બધા એક વાર આવી ગયા ઘરના સભ્યો. નીતા અંબાણી સાહેબ ને એવોર્ડ મળેલો છે. હે ને? મુકેશ અંબાણી કીધું મને આ એવોર્ડ મળ્યો. કયો એવોર્ડ મળ્યો છે? તો કલિંગા વાળો એવોર્ડ મળ્યો છે. એવું કીધું. આગળ. ભારત વીજળી સમિટ નવી દિલ્હી. ગજ્જર ની વાત કરીએ. મેટ્રો. અચ્છા, સોરી. એવું નથી, મને વાત આવડતો પણ ઉતાવળમાં આવશે. જજ્જર. કઈ આવશે? જજ્જર. કેવા હશે બધા? ઓકે, મેટ્રોપોલિસ પ્રોજેક્ટ છે. હરિયાણામાં શરૂ થયેલો છે. હાલમાં આ પ્રોજેક્ટને લીડ પ્લેટિનિયમ પ્રી સર્ટિફિકેશન મળ્યું છે. જે મેળવનાર ભારતનો પ્રથમ પ્રોજેક્ટ બન્યો છે. યુએસએ તરફથી એવોર્ડ મળેલ છે. લીડનું આખું નામ લીડરશિપ ઇન એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ ડિઝાઇન. જલગંગા સંવર્ધન લખી નાખો. ત્રીજું ચરણ મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી શરૂ થયું છે. જલ ગંગા સંવર્ધન. વચ્ચે વચ્ચે એક બે ન્યૂઝ એવા આવે તો ઊંઘ ઉડી જાય એમ. નકર ઝોલા આવતા હોય, બગાસ આવતા હોય. હે ને? સૌથી સસ્તો ખોરાક બગાસું ખાવું. કાંઈ મહેનત નહીં, ગમે ગરીબ ખાઈએ કે બગાસું. લોઅર કોપીલી આવી ગયો છે. લખો સ્વામિત્વ યોજના. મોસ્ટ ટાઈમ પંચાયતી રાજ મંત્રાલય. સ્વામિત્વ. કોણ આવશે? પંચાયતી રાજ મંત્રાલય. આમાં શું છે ખબર? ડ્રોન દ્વારા છે ને એની જે મિલકત આવે ને, ગ્રામ્ય મિલકત, જે કઈ પણ વાડી હોય, મકાન હોય, તો ડ્રોન દ્વારા એનું સર્વે કરવાનું, સર્વેક્ષણ કરવાનું. યોજના કઈ છે? સ્વામિત્વ યોજના, પંચાયતી રાજ મંત્રાલય. અને એ સર્વેક્ષણ કરીને પછી કાર્ડ બનાવી દેવાનું. કયું કાર્ડ કહેવાનું? મિલકત કાર્ડ. પ્રશ્ન છે કઈ તમને? છેલ્લે ત્રીજી બેન્ચીસમાં કોર્નરમાં નથી કે પ્રશ્ન? સ્વામિત્વ પંચાયતી રાજ મંત્રાલય. ડન. મહારાષ્ટ્ર ગો સેવા. મહારાષ્ટ્ર જ આવે. યોગ 365 દિવસ યોગ કરો. આયુષ મંત્રાલય. રિલીફ યોજના
કોણે શરૂ કરેલ છે? વાણિજ્ય અને ઉદ્યોગ. લખો રિલીફ યોજના, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. આ કાંઈ નહીં, હમણાં દેશમાં અર્થતંત્રમાં જે કડાકો બોલ્યો છે ને, તો જે કંઈ પણ નિકાસકાર ઉદ્યોગકાર હોય ને એને રાહત આપવાની છે. શું આપવાની છે? રાહત આપવાની છે. ડન છે. રિલીફ. આગળ વધીએ. ભારત ઇનોવેટ્સ ડીપ ટેક પ્રી સમિટ ક્યાં છે ભાઈ? આઈઆઈટી બોમ્બે. મોસ્ટ ટાઈમ પે લખો, આ તો લખવું જ પડે, આખું જ લખજો. ભારત ઇનોવેટ્સ ડીપ ટેક પ્રી સમિટ 2026 કોના દ્વારા આયોજન છે? શિક્ષણ મંત્રાલય દ્વારા. ક્યાં થયું છે? આઈઆઈટી બોમ્બે ખાતે થયેલ છે. ક્યાં ભાઈ? આઈઆઈટી બોમ્બે. આવ્યું ને આઈઆઈટી બોમ્બે? આગળ વધીએ. ઉત્તર પૂર્વ, આ મોસ્ટ ટાઈમ પે યાદ રાખજો. ઉત્તર પૂર્વ ભારત ફિલ્મ મહોત્સવ ક્યાં આયોજન થયું? ઇમ્ફાલ. એમાં તમને નોર્થ ઈસ્ટ રાજ્ય બધા આપશે. આન્સર કયો આવશે? શું થયું? એમ રાખો ને, હું પ્રશ્ન તમને કેટલા હું રાખી દઉં ને. કેટલામું છે? કેટલામું છે? ત્રીજું છે. ઉત્તર પૂર્વ ભારત ફિલ્મ મહોત્સવ ઇમ્ફાલ. ભારતીય યુવા સંસદનું 29મું રાષ્ટ્રીય આયોજન નાગપુરમાં થયું છે. આ લગભગ આપણે આવી ગયું હતું ને, એટલે ઉપરાષ્ટ્રપતિએ ઉદઘાટન કર્યું છે. ઉદઘાટન શું એમાં હાજર રહ્યા છે? 5G ઇનોવેશન હેકાથોન. 5G ઇનોવેશન હેકાથોન 2026 કોણે શરૂ કર્યું? ટેલિકોમ્યુનિકેશન વિભાગ. કયો? ટેલિકોમ્યુનિકેશન વિભાગ એ જ કરે ને હેકાથોન. ભારત ઇનોવેટ્સ આવી ગયું, હેકાથોન આવી ગયું. નેશનલ એઆઈ સ્કિલિંગ ઇનિશિયેટિવ યાદ રાખજો, નવી દિલ્હીમાં ચાલુ થયું છે, પણ બે લોકો છે એમાં. કોણ કોણ? યુટ્યુબ પ્લસ ગૂગલ. આવી યાદ રાખજો. યુટ્યુબ અને યુટ્યુબ તો ખબર ને, ગૂગલ એ ખબર. એને જેમિનાઈ કોનું છે? ગૂગલ નું છે. પ્રોજેક્ટ ઇનસાઇડ મોસ્ટ ટાઈમ પે લખો. પ્રોજેક્ટ ઇનસાઇડ કોને શરૂ કર્યું? નાણાં મંત્રાલય દ્વારા. અને કયો? આયકર વેરા વિભાગ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. અને કયું છે ભાઈ આગળ? આ શું છે ભાઈ આગળ? શું છે ભાઈ? પ્રોજેક્ટ ઇનસાઇડ. આગળ વધીએ. અદિતિ 2026 યાદ રાખજો. કાર્બન બજાર પર આંતરરાષ્ટ્રીય પરિષદ, ખબર ને? કાર્બન ફૂટપ્રિન્ટ, પેલું કાર્બન નું ખરીદ વેચાણ. તો એના પર આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં થઈ હતી? નવી દિલ્હી. અને શું નામ હતું? અદિતિ 2026. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026 પેલું સંસ્કરણ છે, દિલ્હીમાં થયું હતું. નેશનલ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન સમિટ દિલ્હીમાં થયું હતું. તમને કાંઈ ખબર ના પડે તો દિલ્હીમાં કરજો. નકરું દિલ્હીમાં જ થયું હતું. ખબર નહીં આ દિલ્હીમાં થયું તો શું થયું? એઆઈ ફોર એઆઈ. એઆઈ ફોર એઆઈ પહેલ શરૂ થઈ છે. કોને? હા, મોસ્ટ ટાઈમ પે લખો. એઆઈ ફોર એઆઈ WEF વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ચાલુ કરેલ છે. એઆઈ ફોર એઆઈ. હવે ઉદ્દેશ જોવા પડે ને કે જાહેર અને ખાનગી ક્ષેત્રોને જોડીને એઆઈ ટેક ઉકેલોનો વ્યાપક સ્તરે અમલમાં મૂક. આખા યાદ રાખો ને. આપણે ખબર ને પેલું ફોરેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ દેહરાદૂનમાં છે. હા, એવું જ છે. જો વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સોસાયટીની 27મી વાર્ષિક જે બેઠક છે ક્યાં થઈ? દેહરાદૂન ખાતે. ક્યાં થઈ? ખબર ને? ફોરેસ્ટ સર્વે રિપોર્ટ એ કહેવાય ને, ISFR ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ એ બહાર પાડે છે. જ્યારે તમે પરીક્ષામાં જાઓ ને પેલા એ રિપોર્ટ જોતા જાજો કે કેટલા જંગલ છે, ક્યાં વધ્યા છે, ક્યાં ઘટ્યા છે, કેટલું ફોરેસ્ટ કવર, કેટલું ટ્રી કવર છે, કયા રાજ્યમાં છે, મેંગ્રોવની શું હાલત છે, એ જોતા જાજો. એમાંથી ક્વેશ્ચન હોવાની સંભાવના છે. આ બધા રિપોર્ટ છે ને આપણે સેન્ટરની બહાર જઈને એટલે બહારના બાકડા હોય ને સ્કૂલની બહાર ન્યા જોતા હોય. પૂછીએ કે તને ખબર છે જંગલ ક્યાં વધ્યા છે? ગાર્ભીની હે ને? ગાર્ભીની આમ બધું છે ને, ગાર્ભીની. બરાબર સમજાય જાય તમને? આગળ સમજો. આમાં કેવું છે કે ભાઈ સમય પહેલા બાળકનો જન્મ થઈ જાય. ઇંગ્લિશમાં કહેવાય કે, અને ઇંગ્લિશમાં કહેવાય કે ભાઈ સમય પહેલા બાળકનો જન્મ થઈ જાય ને. સારું કહેવાય, શબ્દ સારો છે. સમજાય ને કે ભાઈ
વિચાર કરો કે એ બાળકનો જન્મ થાય ત્યારે એ બાળક જે છે એ કુપોષિત જ હોય ને, કારણ કે સમય પહેલા જન્મ થાય છે. તો એ સમસ્યાને સોલ્વ કરવા માટે, સમસ્યાને ઉકેલવા માટે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા 12,000 મહિલાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો છે કે અકાળે સમય પહેલા જન્મની સમસ્યાને ઉકેલવા માટે સ્વદેશી અને એ આધારિત ઉકેલ જે છે વિકસાવવાનો છે. કયું પહેલ છે? ગર્ભિણી પહેલ. લખી નાખો ગર્ભિણી પહેલ લખો અને મંત્રાલય લખી નાખો. મંત્રાલય આરોગ્યની કરી દેતા, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય છે. આવું કઈ ડન છે? આગળ વધીએ. તમને એમ થતું છે ને કે ક્યારે પતે? કેટલા ન્યૂઝ છે ભાઈ જીવનમાં. લો બોલો. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, યાદ રાખજો, એનું 14મું મંત્રી સ્તરીય સંમેલન કેમેરૂન માં યોજાયું છે. થોડી માહિતી લઈ લઈએ. અગાઉ WTO નું નામ હતું ગાટ, એટલે ગટ્ટા એમ કહેવાય, જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. 1915 થી એનું નામ શું થઈ ગયું છે? WTO. સોરી, 1995 WTO થઈ ગયું છે. મુખ્ય મથક ક્યાં છે આનું? જીનીવા. યાદ રાખજો, WTO 1995 નું નામ હતું ગાટા, GATT. કેમ અત્યારે ચર્ચામાં છે? 14મી બેઠક થઈ એની. ક્યાં થઈ? કેમેરૂનમાં થઈ. મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. વર્તમાન અધ્યક્ષ હું ખાલી બોલું છું એકવાર, નાગોઝી ઓકોન્ઝો ઇવેલા. આ લોકોની સરકારી પરીક્ષા કેટલી અઘરી છે. ઝુઝુઝુલેલા. આ બેઠકમાં ભારત તરફથી કોણ ગયું હતું? શ્રી પિયુષ ગોયલ. પિયુષ ગોયલ નહીં, શ્રી પિયુષ ગોયલ કેટલા. ડન છે ને? હે ને? અને ઓલી દયા હોય તો પિયુષભાઈ ગોયલ ગયા. ડન છે. મોર્નિંગ કન્સલ્ટ સર્વે USA, આ સર્વે મુજબ 68% મંજૂરી સાથે નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. ભાઈ બહેનો, કેટલા સૌથી લોકપ્રિય નેતા કોણ છે? કયો સર્વે છે? મોર્નિંગ કન્સલ્ટ સર્વે USA નો છે. તો પેલા કોણ બન્યા છે આપડા? નમો. અને બીજા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી સુક યેલ. G7 સંમેલન યાદ રાખજો, 52મું થયું છે કેનેડામાં. મોસ્ટ આઈમ્પી G7 52મું કેનેડા. કેમ નથી લખ્યું? આળસ કદી ના કીજીએ. આળસ 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 એટલું જ આવે. 52મું. કેટલામું? G7. હવે G7 ના સભ્યો યાદ રાખવાના છે. યાદ રહે? તમને યાદ છે G7 ના સભ્યો કયા કયા છે? એકવાર બોલી લઈએ. જર્મની, જાપાન, બે જમરૂખના જ છે ને, બે ઈ છે ઈવડાઈ, ઇટલી ને ઇંગ્લેન્ડ. બે જમરૂખના જ, જર્મની, જાપાન, બે ઈવડાઈ, ઇટલી અને ઇંગ્લેન્ડ. પછી 4 થઈ ગયા ને, 3ની ચિંતા. પછી ફ્રાન્સ, USA અને કેનેડા. ફ્રાન્સ, USA અને કેનેડા. યાદ રાખજો, ભારત આનું સભ્ય ધરાહાર બનાવતા નહીં. એને ઘણા તોય બનાવવા નહીં હોય સભ્ય, અને પાછો સર્ચ કરે કે કેમ નથી. ડન છે? ભારત સભ્ય નથી. કમ્પ્લીટ. પણ એને પ્રધાનમંત્રી ભાગ લેશે આપડા, તોય સભ્ય ભલે ના હોય પણ એને રસ ખરો આ બધા એ ભાગ. હા, પકડી પાડ્યો તે. ઇટલી છે ને આમાં, અને ઇટલી આપણે આહારા સંબંધ પાછું. જોર્જિયા. જાઓ ને મુજબ જાઓ, નામ રોશન કરો આપણું. ગૃહ સુગમ પોર્ટલ. કેવું? ગૃહ સુગમ પોર્ટલ નેશનલ હાઉસિંગ બેંક દ્વારા લોન્ચ થયું છે અને સરકારી કર્મચારીને સરળતાથી હોમ લોન પૂરી પાડવાની છે. આપણા માટે ખાસ છે. જો ને સાહેબ, આ તમે જયારે સરકારી કર્મચારી બનશો ત્યારે હોમ લોન તમને પૂરી પાડશે. ડન છે? કયું છે ભાઈ? કઈ બેંક છે? નેશનલ હાઉસિંગ બેંક. ગૃહ સુગમ. કવચ સિસ્ટમ યાદ રાખજો, આ રેલવે ની વાત છે કે બે ટ્રેન જયારે એકબીજા સાથે આવે તો ઘસાય નહીં, અથડાય નહીં, એ માટે પહેલેથી સિસ્ટમ ગોઠવે, અર્લી વોર્નિંગ સિસ્ટમ. તો કવચ છે. શું છે ભાઈ? ખબર ને, હમણાં બહુ વચ્ચે ન્યૂઝ આવ્યા હતા કે આખી ટ્રેન પડી જતી હતી. તો દુઃખદ વાત છે. એક તો ટિકિટ વગર આપણે ચડ્યા હોય અને એમાં ટ્રેન ભટકાઈ જાય તો કેવું? હું ઉપર ભગવાનને જવાબ શું દેવો? હે ને? તો મોક્ષ થઈ રહ્યો આપણો. એવું નહીં કરવાનું. પ્લેટફોર્મ ટિકિટ તો લઈને જ જવાનું. હે ને? કમ્પ્લીટ છે? ઓકે.
એક તો હતો મારો ભાઈ, પ્લેટફોર્મ ટિકિટ લીધી ને તો ટીસીએ પકડ્યો કે પ્લેટફોર્મ ટિકિટ કે નથી લીધી, કે કેમ, કે હું ક્યાં પ્લેટફોર્મ માંથી ઉભો છું, હું તો દાદર પર છું. પેલાને માર્યો, બહુ માર્યો, ભાઈબંધ જ મારો પાછો, 5 રૂપિયા ખીચામાં હતા, પાછો માર્યો. આગળ, ઉડાન યોજના, ઉડે દેશ કા આમ નાગરિક. આમ એટલે મેંગો નહીં, સામાન્ય ના. ઉડે દેશ કા આમ નાગરિક, આપણે ઉડાન ચાલુ થઈ છે. આખી વસ્તુમાં જો બધી મસ્ત મસ્ત વાત છે. ભારતમાં હવાઈ મુસાફરીને સસ્તી અને સુલભ બનાવવી. કેન્દ્રીય મંત્રીમંડળે 28,840 કરોડ, એટલા આપણે વિચાર કરો 2 દિવસમાં કેટલા રૂપિયાની વાત કરી છે. 28,840 કરોડ રૂપિયાના ખર્ચ સાથે યોજનાના સુધારેલા સંસ્કરણને મંજૂરી આપી છે. સમયગાળો શું છે? 2026-27 થી 2030-35-36 સુધીના 10 વર્ષ માટે અમલમાં રહેશે. અને ઉડે દેશ કા આમ નાગરિક ઉડાન યોજના શરૂ ક્યારે થઈ હતી? 2016. ઉડે દેશ કા આમ નાગરિક. બેઠા ને પ્લેનમાં બેઠા છો કે નહીં? નહીં બેસવાનું. આપણે હું કામ બહાર જવું? બીજા આપણે એનો સમર્થ, મેં કીધું સમર્થ આવે એટલે કાપડ ક્ષેત્ર, બસ પતી ગઈ વાત. સમર્થ આવે એટલે કાપડ ક્ષેત્ર. એને કેમ ચર્ચામાં છે? 2 વર્ષ માટે લંબાવી છે. પોર્ટ ઓફ રિફ્યુઝ, ભારતનું પ્રથમ પોર્ટ ઓફ રિફ્યુઝ વાત કરીએ તો ક્યાં ગયું? ઓડિશાનું આ છે ગોપાલપુર છે, અને દધી વચ્ચે જે છે એ બનાવવામાં આવ્યું છે. આમાં શું છે ખબર? કોઈ પણ બહારથી માનો કે જહાજ સમુદ્રમાં આવતું હોય અને એ ઈજા થઈ જાય, સમુદ્રને તાવ, આપણે જહાજને તાવ આવે, એને કબજિયાત ઉલટી થઈ જાય, જહાજ માંદું થઈ જાય કે નહીં? એ તો જહાજ છે કે નહીં? તો જહાજ માંદું થઈ જાય તો એને ક્યાંક લાંગરવું ખબર ને, એને ક્યાંક ઊભું તો રાખવું પડશે ને. તો માનો કે અહીંયા આપણે પીપા વાળો તો કે ભાઈ અહીંયા અમે માંદા લોકો નથી રાખતા, તો બિચારું ભટક્યા કરે. તો એના માટે દવાખાનાનું કામ કરશે 2 જગ્યા. કઈ? તો કે એક તો ગોપાલપુર ઓડિશામાં અને દધી મુંબઈમાં. તો આ બંદર છે કે જ્યાં ઓલા માંદા જહાજને લાવવાના, પેરાસિટામોલ આપવાની, તગડા બગડા કરી મોકલી દેવા. ડન છે. તો ગોપાલપુર ઓડિશા, દધી ક્યાં? યાદ રાખજો કમ્પ્લીટ. અને સાહેબ હું તમને નામ બતાવું કોણ છે આમાં? અદાણી છે. કોણ છે? અદાણી હારો માણસ, અદાણી પોર્ટ. બરાબર, કમ્પ્લીટ. પીએમ ઈ ડ્રાઈવ યોજના, ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે યોજના ભારત સરકારે કેટલા સુધી લંબાવી છે? તમને પરીક્ષામાં કઈ લંબાવવાનું કે ને તો 2028 સુધી લંબાવવાનું છે. કોઈ પણ યોજના હોય, કેટલી? 2028. ડન ને? અને ઓલું યાદ રાખજો કે ભાઈ vikas@2047, આ નવાનું છે, એને કેસે જવાનું, અને પાછું કઈ ના થાય. આયુષ્ય, એની સ્કીન તમે જો મેલોની કરતા ચમકતો તો બાળક આપણો, કેટલી ખતરનાક સ્કીન એની બસ. તો જો મેલોની પાણી ભરે ની સામે એટલો સુંદરવાન ચહેરો, કેમ ના ગમે? ગ્લોબલ નેટવર્ક. ડન છે. ભારતે નવી દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અમલીકરણ સત્તાવાળાઓના ગ્લોબલ ઓપરેશન નેટવર્કની 12મી સ્ટીરિંગ કમિટીનું બેઠકનું આયોજન કરેલું છે. થેન્ક યુ. IVFRT, IVF એટલે ઓલું નહીં, આ બીજું છે. I ફોર ઇમિગ્રેશન. ઇમિગ્રેશન ખબર ને? ઇમિગ્રેશન કોને કે? ઇમિગ્રેશન મેં જોરથી બોલો. મેં એટલે હું ઇમિગ્રેશન, ઇમિગ્રેશન કોને કહેવાય? એ તો મને ખબર છે. આપણે જઈએ ને તો આપણે જ છીએ, આપણી વસ્તુ આપણી જ છે, તો કઈક કાયદાકીય સ્ટેપ તો લાગે કે નહીં? મતલબમાં ઓલા કેમ જહાજને લાંગરતા હતા, આમ આપણને લાંગરવાના છે. ક્યાં લાંગરવાના છે? એરપોર્ટ ઉપર. ઇમિગ્રેશન, વિઝા, ફોરેનર્સ રજિસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ, આ 4 શબ્દ પકડો. IVFRT. ડન છે. એની યોજના જે છે કેન્દ્ર સરકારની છે. 1 એપ્રિલ 26 થી 31 સુધી લંબાવવાની મંજૂરી આપી છે. રૂપિયા કેટલા છે? 1800 કરોડ. આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યાદ રાખજો ને, આલેખ નાખો. આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ. એ મને એક ઓસ્કાર યાદ કરાવજો. ઓસ્કાર બાકી છે ને? ઓસ્કાર એવોર્ડ જોવો પડશે. હું લખ્યું? હું
આંતરરાષ્ટ્રીય પણ હું પણ નવી દિલ્હી ફિલ્મો તારા અક્ષર તો યાદ બહુ ભંગારી આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ ડન છે ઓકે ઘણા અક્ષર તો ગાંધીજીને હારા કેવડાવ્યો આપણે એમ લાગે મસ્ત લખાણ લખ્યું ને પવન આવી ગયો હે ને કનો કનો માત્ર ગ ઉપર હોય અને ગનો ખબર નહીં ક્યાં હોય એવું છે આગળ કૌશલ્ય વિકાસ ઇન્ડિયા સ્કિલ રાષ્ટ્રીય સ્પર્ધા સ્થળ કયું છે ગ્રેટર નોઈડા ઠીક છે શક્તિ સદન યોજના ભારતમાં મુકાયેલી મહિલાઓને સુરક્ષિત સહાયકને વાતાવરણ પૂરું પાડવાનું છે ઓ માય ગોડ હાશ કોણ બોલ્યું તું બોલી હાશ હું રાશે રાશે મારી ખબર રાશ કોને કહેવાય રાશ તમને તો એમ થતું છે ને કે આ ક્યારે આ 2 કલાક પતે હા અને ક્યારે આ અભિમન્યુ જાય અહીંથી 3 દિવસથી લોહી પી ગયો છે 4 કલાક આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ ઠીક છે શું વાત છે આ કઈક નવું જ ખુલ્યું છે ચલો આમાં આપણે એમસીક્યુ જોઈએ બધા મજા આવશે કરી કઈ વાંધો નહીં રિવિઝન તો થાય વાય તો આપણે કામ કરીએ એમસીક્યુ સોલ્વ કરીએ કલાક મજા આવશે જે થયું એટલું એમસીક્યુ સોલ્વ કરીએ બધા ડન સાહેબ આમાં એમસીક્યુ ચડાવો એક ધ્યાન રાખો શરૂ કરીએ જો બધા ફીલ કરવાનું છે જો નથી આવ્યું ને આમાં એડ કરતું જવાનું બાકી આમાં લગભગ કેટલા આમાં પેજ 113 પેજ છે આપણે લગભગ બધા જ પૂરા કરી દે પછી અહીંથી જઈએ ઓકે થઈ જાય ઓકે અરે આ બીજી બુક છે હા આ બીજી પીડીએફ છે આઈસી ની છે પણ ખાલી એમસીક્યુ ની બુક છે 113 પેજ છે ડન છે એન્જોય કરીએ એ દિલ બતા પેલા આ તો ખબર છે ને ક્યાંથી થાય અહીંથી થાય તમને બહુ છે ડન છે ને દેખાય ને છેલ્લે સુધી દેખાય છે ને કે ભાઈ કેરલામાં દેખાય છે હું બોલી જાવ તમે દેખાય કે નહીં હાલો આગળ વધીએ હા ચલો પેલો ક્વેશ્ચન તાજેતરમાં પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ કોણ લે છે શુવેન્દુ અધિકારી તમિલનાડુના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે સી જોસેફ 26માં કેરળના નવા મુખ્યમંત્રી તરીકે કેંગ્યાલા સતીશન વીડી સતીશન
આસામના વર્તમાન મુખ્યમંત્રી નામ જણાવો. હેમંત કુમાર બિસ્વા, હિમંતા બિસ્વા. ડન. એન રંગાસ્વામી કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે? રંગાસ્વામી પુડુચેરી. યાદ રહે ને? પુડુચેરી. કેમ ગણગણાટ કરી રહ્યા છે? શું યોગ્ય છે? તાજેતરમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા નવી રચાયેલી મહિલા સશક્તિકરણ સમિતિની અધ્યક્ષતા કોણે કરી છે? દગ્ગુબત્તી પુરંદેશ્વરી. દગ્ગુબત્તી દગ્ગુબત્તી નામનું કંઈક ટીક કરી દેજો, કારણ કે સારું નામ છે. બી. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને નોર્વેના કયા સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે? આ લગભગ મે મહિનાનું કરંટ અફેર છે કે હમણાં હાલનું જ છે. હા, તો નોર્વેનો કયો છે? ગ્રાન્ડ કોર્સ ઓફ ધ રોયલ. અચ્છા, આમાં નોર્વે દેખાય છે. દેખાય ને નોર્વે? તમને ગર્ભિત રીતે છુપાયેલું છે પણ દેખાય છે. આપણે આ હારું થઈ ગયું ને, મે મહિનાનું થઈ ગયું. આ આગળ વડાપ્રધાન જે મોદી છે એને સ્વીડનના આ પાછો નમો છે ને અહીંયા આંટો મારી આવો. આ નોર્વે સ્વીડનમાં તો કેટલું જ લઈને આવે, જાય એનો વાંધો નહીં, પણ સિલેબસ વધારે દે. ચૂપચાપ વહી આવે. ત્યાં શું ચોકલેટ દેવાની જરૂર છે? તો સ્વીડન નો કયો છે ભાઈ? એ રોયલ ઓર્ડર ઓફ ધ પોલાર સ્ટાર. કેવો સ્ટાર છે? તો સ્વીડન નો પોલાર સ્ટાર મળેલો છે. આગળ તાજેતરમાં ગુજરાત રાજ્યમાં નવા લોકાયુક્ત કોણ બન્યા છે? એ આ લખ્યાઓ ને આ લખો ને તમારે. ગુજરાતના નવા લોકાયુક્ત. બહુ મસ્ત ક્વેશ્ચન છે. નવા લોકાયુક્ત કોણ બન્યા છે? કોણ છે? બીરેન વૈષ્ણવ. શું નામ છે? બીરેન વૈષ્ણવ. લોકાયુક્ત તો ખબર ને? લોકપાલ ને લોકાયુક્ત. કોણ છે લોકપાલ આપણે હાલના? ઓમ છે. ઓમ ઓમ તો ફાઇનલ છે. લોકો આપડા લોકપાલ ઓમ છે. ઓમ આવવું જોઈએ. હું આવવું જોઈએ? ઓમ. અને ગુજરાતમાં હું આવવું જોઈએ? તો ઓમ. બીરેન વૈષ્ણવ. ડન. આગળ તાજેતરમાં ભારત સરકાર દ્વારા દેશના આગામી સીડીએસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ બન્યા છે? લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણ્યમ. આ અગત્યના છે કે આ લખી નાખો ને ટૂંકમાં. આમ લખવાનું કે ચીફ ઓફ ડિફેન્સ સુબ્રમણ્યમ લખો. CDS ચીફ ઓફ ડિફેન્સ સુબ્રમણ્યમ લખજો. અગત્યનું છે, આ પૂછાઈ શકે એવું છે. હા, પછી તમે અટવાઈ જશો પરીક્ષા પછી મને કહેતા નહીં. અગત્યનું છે ભાઈ. પુલિત્ઝર. પુલિત્ઝર એવોર્ડ કેને અપાય? પત્રકાર લોકોને અપાય ને. કોને મળેલ છે? આનંદ RK અને સુપર્ણા શર્મા. લખો આનંદ અને સુપર્ણા પુલિત્ઝર. આનંદ અને સુપર્ણા પુલિત્ઝર મળે છે. પુલિત્ઝર એવોર્ડ દેખાય? પુલિત્ઝર કોને આપવામાં આવે? પત્રકાર લોકોને આપવામાં આવે. આનંદ અને સુપર્ણા પુલિત્ઝર. જો આ લોકો કેટલા ચાલાક છે પેપર વાળા, કે આગળ સિન્ડેક્સ છે. સિન્ડેક્સ તો આગળ C છે કે નહીં? તો જો કેનેડા, કંબોડિયા, કેન્યન, ક્યુબા એવા જ ઓપ્શન આપ્યા. પરીક્ષામાં તમારે આવું જ કરશે, પણ યાદ રાખજો સિન્ડેક્સ આવે એટલે કંબોડિયા. તો શોર્ટમાં એટલો લખ્યો નિવાડ લાગે. સિન્ડેક્સ ખાલી લખીને કંબોડિયા કરી નાખો. એક્સરસાઇઝ કંબોડિયા. ડન છે? કંબોડિયા ડન. અને એક મારી એક અપીલ છે, આ બુક છે ને ગ્રુપમાં મૂકી દેજો. MCQ આ PDF દરેક લોકો 113 પન્ના જોઈ લેજો, કારણ કે આમાં જ પ્રશ્ન જવાબ છે. ખાલી 113 પેજ કરી લેવો ને તો એક ઇક્વેશન તમારો બહાર નહીં જાય. ખાલી MCQ તમને મજા આવશે. તમે પાછું આ બધું કરેલું જ છે, તો અડધી વસ્તુ ઘણી બધી વસ્તુ આમાં તમારે આવી જાય. ખબર પડી? આટલી વસ્તુ કરીને મારી અપીલ છે, પરીક્ષામાં જાજો. ભલે આજે આપણે PDF પૂરી ના થાય, પણ હોમવર્કમાં ઘરે કરી લેજો. 113 પેજ એકવાર વાંચો ને તોય થઈ જાય. રોજના 5-6 વાંચી લેવાનું. કોન્સ્ટેબલ ને તો ઘણી સમય છે ને થોડો ઘણો. ડન. તમે કરંટ અફેર ના વાંચો તો કઈ નહીં, આ MCQ કરીને જાજો. ખબર પડી ગઈ? આગળ વધીએ. તો તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ ગુજરાતમાં કયા સ્થળે અત્યાધુનિક જહાજનો સમારકામ સુવિધાને મંજૂરી આપી છે? વાડીનાથ. યાદ રાખ, જામનગરનું વાડીનાથ. આ બધું મે મહિનાનું કે અગત્યનું છે. કામ થઈ ગયું આપણું PDF છે એટલે. વાડીનાથ કોને આપ્યું છે? વાડીનાથ. જામનગરમાં બીજા કયા બંદર છે ખબર છે ને? સિક્કા, પછી સચાણા, પછી જોડિયા અને બેડી. આપણે આમ યાદ રાખજો, હું ક્યારનો ભણાવું છું.
એટલે થોડી વાર બેસી જોશ. શું કહેવાનું? બેસી જોશ. તો બેડી, સિક્કા, જોડિયા અને સચાણા. પણ સલાયા કે તો દેવભૂમિ દ્વારકા, સચાણા કે તો જામનગર. સચાણા અને અલંગમાં જવા ભાંગવાનો ઉદ્યોગ છે. સચાણા ફ્રોમ જામનગર, અલંગ ફ્રોમ ભાવનગર. ડન ને? આગળ વધીએ. કેન્દ્રીય નાણામંત્રી સીતા વર્ષ 2026 માં સળંગ કેટલામી વખત દેશનું વાર્ષિક અંદાજપત્ર? 9મી વખત. વાત થઈ ને? 9મી વખત. ડન. આગળ. નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી પેલા 3 સ્તંભમાં? તો આમાં આકાંક્ષા તો હતી. આ ડી કૃષિ સબસિડી આવે. 3 સ્તંભ યાદ છે ને? એમાંથી બીજા નંબરની કઈ હતી? આકાંક્ષા હતી. ડન ને? ખબર ને? આગળ. વર્ષ 2026 ની વિશ્વ બૌદ્ધિક સંપદાની થીમ શું છે? આઈપી એન્ડ સ્પોર્ટ્સ રેડી સેટ ઇનોવેટેડ. ઠીક છે. મિસ સોરી ફેમિના મિસ કોણ બન્યા છે પેલા? અહીંયા સાધ્વી સતીશ સેલ, ગોવાના છે ને? ચલો ગોવાના છે, આવી ગયા. ડિવેક્સ 2026 ની વાત કરીએ તો કોની કોની વચ્ચે થયો છે? તો કે ભારત અને શ્રીલંકા વચ્ચે થયો છે. અને એનું આયોજન ક્યાં થયું છે? તો કે ભાઈ ક્યાંક બીજે થઈ ગયેલું હોવું જોઈએ, કારણ કે આ વિશાખાપટ્ટનમ છે, ખોટું છે. તો તમે જરા સોલ્વ કરો ને ત્યારે એક વસ્તુ બીજી કરવાની, જે વિધાનવાળા વાક્ય છે ને કેમ ખોટા છે એની જોઈને સાચા સુધાર દેવા. ડીવેક્સ માં શ્રીલંકા ફાઇનલ થઈ ગયું. હવે ક્યાં થયું છે જોઈ લેવાનું, ખબર પડી. આગળ ઓનલાઈન શું છે ભાઈ? ગેમિંગ પ્રમોશન. આપણે ખબર ને ઓરેન્જ ઇકોનોમી વાત આવી છે ને? ગેમિંગ પ્રમોશન ની વાત કરીએ તો નિયમો બહાર પીડ્યા છે. આ 1-2 માટેનું છે આ બધું. તો કયા કયા સાચા છે? તો કે ભાઈ આમાં કીધું ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી મંત્રાલય એ સાચું છે. બીજું મેપિંગ ઓથોરિટી સ્થાપના એ સાચું છે. આમાં ખબર એ લોકો બોલ ગૂગલી ક્યાં નાખે? જો તમારે રિસ્ક લેવું હોય ને તો આવું લઈ શકે. જો તમારે આ ન કરવું હોય તો નકર પેલો વિચાર તો આપણે આ જ હોય. આ જે છે કહી દઉં છું, પહેલો વિચાર પણ નેક વિચાર હોય, ઓલ ઓફ ધી અબવ. પણ જો કંઈક હટકે કરવું છે, રિસ્ક લેવાનું મન થાય છે, તો એ લોકો અહીંયા જ જોલ કરે. વડું મથક ક્યાંક બીજે હોય, બીજું લખી નાખે. અને તમને કહું મોટા ભાગે આવું જોબ હોય ને 1, 2 અને 4 તો લગભગ એ સાચો જ હોય છે. 1, 2 અને 4. કારણ કે બહુ સરસ મારો પર્સનલ અનુભવ છે. 1, 2 અને 4 ટીક કરું તે સાચો જ પડે. મને પ્રશ્ન મેં વાંચ્યો ન હોય. 1, 2 અને 4. ચલો લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડ આપણે આવ્યો હતો ને કાર્લોસ અલ્કારાજ, પેલો ખબર ને સ્પેન નો કાર્લો, અને ઓસ્ટ્રેલિયન ઓપન જીતેલો છે. અને આ યાદ રાખજો, લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ કોને મળ્યો છે? કાર્યોસ અલ્કારાજ. અને જો તમને મહિલા પૂછાય તો એમાં છે આયરના સબાલેન્કા. શું નામ છે? લોરિયસ નામનો એવોર્ડ હોય તો લોરિયસમાં જે મહિલા વર્ગની વાત કરીએ તો આયરના સબાલેન્કા, અને મહિલા વર્ગની વાત કરીએ તો કાર્લોસ અલ્કારાજ. કાર્લોસ અલ્કારાજ બંને કામના છે. તો સબાલેન્કા અને પેલો. ટીમની વાત કરીએ ટીમ તો પેરિસ સેન્ટ જર્મન ફૂટબોલ. કઈ ટીમ જીત્યો છે? પેરિસ સેન્ટ જર્મન. કઈ આઈપીએલ ખેલાડી 800 બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ બન્યો છે? વિરાટ કોહલી. કેટલી બાઉન્ડ્રી? પેલો બની ગયો છે. વિરાટ કોહલી. ડન છે. અને હસબન્ડ ઓફ શર્મા. ડન છે. આગળ. દર વર્ષે વિશ્વ રસીકરણ તો સી એપ્રિલ મહિનાનું ખબર ને રસીકરણ એપ્રિલ મહિનાનું આ ગોખીનાથ. આગળ. તાજેતરમાં નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ યાદ છે ને? અશોક લાહિરી. અને સીઈઓ નિધિ છિબ્બર. અધ્યક્ષ કોણ? નરેન્દ્રભાઈ મોદી. નિધિ છિબ્બર સીઈઓ છે. ઉપાધ્યક્ષ કોણ બન્યા? અશોક લાહિરી. તાજેતરમાં સેરિયમ મેગ્નેશિયમ ચેન્સાઇટ નામના નવા ચંદ્ર ખનિજની શોધની જાહેરાત કોને કરી છે? ચાઇના. આવું જ કરે બધું કામ. આને કેટલા બધા ખબર નહીં ઓછા કેમ છે. તો ચંદ્ર પર આવા ખનિજ ગોતે છે હાલ. સેરેનિયમ, મેગ્નેશિયમ ને ચેન્સાઇટ. ક્યાંના? ચીન. નામ નાનું છે પણ નટખટ છે. ચાઇના. ડન ને? બધા એક સરખા લાગે બોસ. ડન. FTA ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ન્યુઝીલેન્ડ ની હાથે થયો ને ભાઈ. હમણાં આપણે ન્યુઝીલેન્ડ ના પેલા કયા ચાન્સેલર ફ્રેડરિક ચાન્સેલર ખબર નહીં કોઈક આવ્યા હતા આપણે ન્યુઝીલેન્ડ, ખબર નહીં. તને સાચા છે ભાઈ. 100% ડ્યુટી માફ કરી છે. 15 વર્ષમાં 20 બિલિયન અમેરિકન રોકાણ કરવાનું છે.
5 વર્ષમાં દ્વિપક્ષી વેપાર 2 પણ ચાલુ છે, લઈ જવાનો છે. આવા ક્વેશ્ચન જો પૂછાય ને તો આમાં આપણું લક કામ કરે. શું કામ કરે? લક. પેલા આપણે આજ અહીંયા જ જવાનું પેલા સારો જવાબ એ, પણ તમને કદાચ જો રિસ્ક લેવાનું મન થાય તો તમે નવું કરી શકો છો, પણ આ જવાબ લગભગ સેફ હોય છે, હે ને? પણ તો જોજો, તમારી તો રિસ્ક લેયા કરજો, પછી કોઈના જેવું ના થાય કે કરંટમાં રિસ્ક લેવાના ચક્કરમાં ધોવાઈ જાય બધું. ઘણા દાખલા મને મળ્યા છે. નીચેના પૈકી કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશે 5 નવા જિલ્લાઓની રચનાની મંજૂરી આપી હતી? લદ્દાખ. કેટલા નવા જિલ્લા બને છે? ખાલી સાંભળો તોય બહુ થઈ ગયું તમને. ખ્યાલ તો, મજા તો ઠીક છે, પણ ખ્યાલ તો આવે છે ને. લદ્દાખમાં કેટલા જિલ્લા બને છે? નવા 5. 5 એટલે 1 2 3 4 5. લદ્દાખ. કેમાં? લદ્દાખ. આગળ, તાજેતરમાં નીચેના પૈકી કઈ સંસ્થાને વિશ્વ લશ્કરી ખર્ચ અહેવાલ 2025 પ્રસિદ્ધ કર્યો છે? ખબર ને? શિપ્રી. હું ભાઈ? શિપ્રી. એસ એટલે સ્ટોકહોમ. ઓ માય ગોડ, યસ, સ્ટોકહોમ. અને ક્યાં આવ્યું સ્ટોકહોમ? સ્વીડન. આપણે યાદ છે ને રિપોર્ટ તો, સૌથી વધુ આયાત કોણ કરે છે? યુક્રેન. બીજા નંબરે ભારત. આપણે ક્યાંથી લાવ્યો ત્યારે? રશિયા. બીજા નંબરે ફ્રાન્સ. સિમ્બાયોસિસ યુનિવર્સિટીએ એશિયાની પ્રથમ યુનેસ્કો ચેર ઓન જેન્ડર ઇન્ક્લુઝિવ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ શરૂ કરી છે, ખાલી જગ્યા શહેરમાં, પુણેમાં. ક્યાં કરી છે? તો સિમ્બા હો પુણે ઓ હો સિમ્બા, તો પુણે. ડન. પુણે કયા રાજ્યમાં આવ્યું? પુણે. તમને બહુ સારી ખબર છે, એને કીધું તો પછી એને તમે એક કન્ટેન્ટ મિસ કરાવી દીધું. પુણે એટલે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની કેપિટલ કઈ? મહારાષ્ટ્રની કેપિટલ વડોદરા નહીં, મુંબઈ. મુંબઈ આવશે. કઈ આવશે? મુંબઈ. ખોટું લાગતું ને? ભારતની પ્રથમ સંકલિત બાસમતી અને કાર્બનિક તાલીમ સહ-પ્રદર્શન ફાર્મની સ્થાપના ક્યાં થઈ છે? પીલીભીત. યાદ રાખજો, પીલીભીત એક ટાઈગર રિઝર્વ છે. અને બધા પીલીભીત કોન્સ્ટેબલ વાળા છોકરાઓ, તો ક્યાં આવશે? ઉત્તર પ્રદેશ. ને વાઘ બહુ જોવા મળે છે પીલીભીત. તાજેતરમાં કયા દેશે 1 મે 2026 થી પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોમાં સંગઠન અને એમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે? યુએઈ. આ એક સંગઠન છે, એનું નામ છે પેટ્રોલિયમ એક્સપોર્ટ કોર્પોરેશન. એવું કરીને છે કે એવા દેશોનો સમૂહ છે કે જે દેશોમાં ક્રૂડ ઓઇલ મળી આવે છે, એ લોકો શું કરે છે? એક્સપોર્ટ કરે. તો એ આખું ગ્રુપ છે ને, એમાંથી એક દેશે બહાર નીકળવાની જાહેરાત કરી છે. કયો છે? યુએઈ. કયો છે? યુએઈ. ડન. જો ઓપીઈસી, તો બધા લીધા હાથ આપણે ગોખી જ નાખીએ. ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રી, કે જે એવા દેશો કે જે પેટ્રોલિયમ શું કરે છે? એક્સપોર્ટ કરે છે, એનો આખો સમૂહ. કેટલા દેશ છે? 11. કેટલા છે? 11. તથા તે અન્ય 10 સાથે ઓપીઈસી પ્લસ સાથે જોડાયેલ છે. અને એનું વડું મથક યાદ રાખજો, ઓસ્ટ્રિયા. વેરી ગુડ ક્વેશ્ચન છે. ઓપીઈસી નું વડું મથક ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયા. કયા દેશનું છે? અચ્છા, ઓસ્ટ્રિયા વિયેનાની કેપિટલ છે. કોની કેપિટલ છે? અને યુરોપનો દેશ છે ને. આ બધા દેશની વાત કરીએ ને તો આ બધા ગલ્ફ કન્ટ્રી છે આની અંદર. પણ વડું મથક ક્યાં છે? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાનું વિયેનાનું ઓસ્ટ્રિયા. ડન છે. કારણ કે ત્યાં ઓફિસ ના રખાય ને, પેલા ગાંડા પાસે યુદ્ધ તો ચાલુ જ છે. અને યુરોપમાં મોટા ભાગની સંસ્થાઓના હેડક્વાર્ટર છે. યુરોપ એટલે બ્યુટીફુલ. યુરોપ એટલે ખબર ને? યુરોપ કેટલા દેશ છે યુરોપમાં? મને ક્યાં ખબર છે? મોજ કરો. આગળ. પણ હવે હું પૂછવાનો જવાબ દેવાનો છે. આ ઓપીસી માંથી કયો દેશ બહાર નીકળવાનો છે? કોઈ નહીં બોલે. ગઢિયા હું નામ છે. વેરી ગુડ. યુએઈ. પાસ. જોઈ લેજો. એપ્રિલ 2026 ભારતીય સેના દ્વારા આયોજિત બહુપક્ષી લશ્કરી કવાયત પ્રગતિની પ્રથમ આયોજન ક્યાં થયું છે? મેઘાલય. સ્થાપના દિવસ કેટલામાં ઉજવો? ઓહો, બહુ સરસ ક્વેશ્ચન છે. 66મો. કેટલામો? યાદ રાખજો, અહીંયા ગણવાનો ગયા હતા 1960 થી. બાર નવરા ગણે પાછા કે હાલો ગણી લઈએ, તો પછી ગણતા 10 20 કેટલામો થાય? પ્રશ્ન ક્યાં પછી બાદ બાકી નું આવડતી હોય પછી ત્યાં પાછો પ્રશ્ન ગણે તો 64મો જ થાય પાછો. એક તો ગણવામાં સમય જાય, પછી પાછો ખોટો ગણે.
66 2 છગડા 66. તાજેતરમાં આપણે સીધું જ વાત કરીએ વ્હીટલી એવોર્ડ કયો ભાઈ વ્હીટલી કોને મળ્યો છે પરવીન શેખ વ્હીટલી કોને મળ્યો પરવીન શેખ ચલો SCO શાંઘાઈ કોઓપરેશન ની સંરક્ષણ મંત્રી ડિફેન્સ મિનિસ્ટર ની બેઠક ક્યાં યોજાઈ બિશ્કેક કેપિટલ છે કોનું કિર્ગિસ્તાન કોનું છે બોલો સાહેબ ક્યાં બેઠક થઈ માં એની કેપિટલ કઈ અને શું થયું અહીંયા મારા મુજબ બોલો શું થયું તો શેની બેઠક શાંઘાઈના જે સંરક્ષણ મંત્રીઓ છે ને એની ડિફેન્સ પબ્લિક એકાઉન્ટ કમિટી જાહેર હિસાબ સમિતિ ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે ફરીથી વેણુગોપાલ લખી આવો ને લખી આવો PSC પબ્લિક જાહેર મોટું વગરમાં જાહેર હિસાબ સમિતિ જાહેર હિસાબ સમિતિ કોણ આવશે હવે થોડુંક એ ટાઈપનું થયું કેટલા સભ્યો હોય આની અંદર 22 ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર અમ્પાયર કોણ બન્યા છે રીતિકા શ્રી કોણ બન્યા છે રીતિકા શ્રી તો રીતિકા છે ને રીતિકા એ પ્રથમ ટ્રાન્સજેન્ડર અમ્પાયર બન્યા રીતિકા ફોર્મ્યુલા યાદ ગયું FI સિમ રેસિંગ અચ્છા ફોર્મ્યુલા છે ને બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે ફોર્મ્યુલા 1 હા ફોર્મ્યુલા 1 યસ શ્રેયસ અય્યર બોલો યાદ રહી ગયું ને બોલો ઓળખો શ્રેયસ સરપંચ હા ગઈ વખતે બીજો રેમો સદી મારી પણ ઇલ્લે દિલ્લે ઉઠિલ્લે મેળાવો ઓળખો શ્રેયસ અય્યર ને ઓળખો કોણ છે ભારતમાં ક્રિકેટર્સ બરાબર છે ક્રિકેટર્સ આગળ સલામત મુસાફરીના અધિકાર સંદર્ભે નીચેના વિધાનો સાચા કયા છે જોવાના છે તો સુપ્રીમ કોર્ટ આ હું તમને કીધું આ નવો મુદ્દો છે તમને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે હાઈવે પરની સલામતી તમારો અનુચ્છેદ 21 અંતર્ગતનો અધિકાર છે ચર્ચા પૂરી ખ્યાલ આવ્યો તમને અનુચ્છેદ પૂછે કે અકસ્માત અને હાઈવે ની સલામતી જે છે કયા અનુચ્છેદ અંતર્ગત આવે 21 કારણ કે ઓલ ઓવર જીવન જીવવાનો અધિકાર કયો અધિકાર છે જીવન જીવવાની સ્વતંત્રતા છે ડન છે ને જીવન જીવવાની LPG ATM આ તો આવ્યું તું ભાઈ આપણે હરિયાણા ગુરુગ્રામ LPG ATM રાજ્યસભાના હાલના ઉપરાષ્ટ્રપતિનું નામ ઉપસભાપતિ નામ જણાવવાનું છે કોણ છે હરિવંશ નારાયણ પણ જો સભાપતિ પૂછાય તમને તો કોણ છે રાધાકૃષ્ણન યાદ છે ને VP રાધાકૃષ્ણન હા કેટલા CP મને તો રાધાકૃષ્ણ થી ખબર પડે તો લખી આવો સભાપતિ રાધાકૃષ્ણન દરેકે લખવાનું છે બાકી મેં કઈક કહીશ લખ્યા સભાપતિમાં CP રાધાકૃષ્ણન ઓકે અને ઉપરાષ્ટ્રપતિ કોણ છે ઉપરાષ્ટ્રપતિ કોણ છે અરે ઉપરાષ્ટ્રપતિ ઉપસભાપતિ કોણ છે હરિવંશ નારાયણ સિંહ અમિતાભ બચ્ચન ના પપ્પા નહીં કે હરિવંશ નારાયણ સિંહ હરિવંશ યાદ રાખજો આગળ વધીએ યાદ આવશે હાવર્ડ ની સયાની શું ટીક કરવાનું હાવર્ડ ની સયાની વાત પતી ગઈ હાવર્ડ ની સયાની આમાં છે કે શું છે બંને આચા જ છે પ્રશ્ન શું છે કે આપેલ નિવેદન પર વિચાર કરો કર્ણાટક હાઈકોર્ટે માસિક સ્ત્રાવ સ્વાસ્થ્યને ગૌરવ સમાનતા અને મૂળભૂત અધિકારો વિશે ગણાવીને માસિક સ્ત્રાવ રજા પોલિસી લાગુ કરવાનો નિર્દેશ કર્યો છે તો આપણી પાસે એક નવું કન્ટેન્ટ આવ્યું કે માસિક સ્ત્રાવ રજા પોલિસી રાજ્ય કયું આવશે કર્ણાટક ડન અને એને તે અનુચ્છેદ 21 હેઠળનું છે મૂળભૂત અધિકારમાં જીવન જીવવાનો સ્વાતંત્ર્યનો અધિકાર અંતર્ગત છે ડન છે પણ કેસનું નામ યાદ રાખજો જયા ઠાકુર વર્સિસ ભારત સરકાર કયા ઠાકુર યાદ રહેશે ને હું કહું મુદ્દો કેચ થઈ જ જાય અહીં નહીં તમને ફિટ થઈ જ જાય
કે માસિક સ્ત્રાવ જયારે હોય ત્યારે એને રજા મળે, કયું રાજ્ય વાત કરી છે? કર્ણાટકે વાત કરી છે. 21 અંતર્ગતનો અનિત અધિકાર છે અને કેસ કયો છે? જયા ઠાકોર વર્સિસ ભારત સરકાર. પણ જયા ઠાકોર ડોક્ટર છે, ડોક્ટર જયા ઠાકોર વર્સિસ ભારત સરકાર. ડન છે? યાદ રહે ને? હું તો કહું આમ આ જ કરવાનું હતું પેલા તારે કન્ટિન્યુ દબદબાટી બોલે જીવનમાં. ચાલો, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન નીચેના કયા દેશની મુલાકાત લીધી હતી? એ આપણે યાદ રાખવાનું. શ્રીલંકા. આ આપણે યાદ રાખવાનું. ક્યાં જાય છે? આપણે ઘરે જતા હોય ખબર ન હોય, પણ એ ક્યાં જાય છે યાદ રાખવાનું. શ્રીલંકા દેશ ભારતની કઈ દિશાએ છે? દક્ષિણ દિશાએ છે, નીચે. અને આપણે તમને ખબર હોય તો શ્રીલંકાની કેપિટલ કઈ છે? કાઠમાંડુ. અરે દાદા વાલો, પછી મળી આવે. શ્રીલંકાની કેપિટલ કઈ છે? હું આવું છું. કાઠમાંડુ નથી, કોલંબો. બે છે ને, શ્રી જયવર્ધન કટ્ટે અને બીજી છે કોલંબો. 22 એપ્રિલ જૂને જ મને યાદ આવે વિશ્વ પૃથ્વી દિવસ. વિશ્વ ચકલી દિવસ ક્યારે આવે? એક વાત તમને કહું, જયારે કોઈ પણ શિક્ષક પ્રશ્ન પૂછે ને એનો જવાબ જો આપણને આવડતો તો અંદર બહુ હળહળી હોય કે મને પૂછી લે, મને પૂછી લે. પણ એ ક્યારે આપણને પૂછે અને જે પૂછે આપણને આવડતું નથી, ત્યારે બીજાને એમ થાય મને પૂછી લે, મને પૂછી લે. આ જ સંસારનો નિયમ છે. હે ને? 9માં પ્રોફેસર MS સ્વામીનાથન પુરસ્કાર કોને મળેલ છે? ડોક્ટર ચૌધરી શ્રીનિવાસ રાવ. સ્વામીનાથન ખબર ને કોણ? રે ક્રાંતિ. તો 9મો કોને મળ્યો છે? ડોક્ટર ચૌધરી શ્રીનિવાસ રાવ. ડન છે? કમ્પ્લીટ? ઓકે. તાજેતરમાં ભારતના કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશને ભારતના પ્રથમ પેટ્રોગ્લિફ યાદ છે ને? લદ્દાખ. લદ્દાખ આવ્યું હતું ને પેટ્રોગ્લિફ, યાદ છે તમને? હા, લદ્દાખ. ડન. ગોલ્ડ મેન પર્યાવરણીય પુરસ્કાર જો વાત કરીએ તો 6 મહિલાઓને મળ્યો છે અને આ પુરસ્કારને ઘણીવાર ગ્રીન નોબેલ પણ કહેવામાં. 6 મહિલા. કેટલી મહિલા? 6 મહિલાને મળેલો છે. ડન. આગળ, તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા AI સંચાલિત અભય ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે? CBI. કોણ આવશે? CBI નું ફૂલ ફોર્મ શું થાય? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. એને એટલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, ઇન્ટેલિજન્સ બ્યુરો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, ED ડિરેક્ટર. એટલે દરોડા પડે ને ઈડા, જે બાદ ના કહેવાય. વિશ્વ પુસ્તક દિવસ 23 એપ્રિલ. પેલા પૃથ્વી પછી પુસ્તક, તો પુપુ. પૃથ્વી ને પુસ્તક 22 ને 23 બંને પછી એપ્રિલ. યાદ રહેશે? ડન. આગળ વાત કરીએ. યુનેસ્કો દ્વારા 2026ના વર્લ્ડ બુક કેપિટલ સિટી તરીકે કયા શહેરને માન્યતા મળી છે? રબાત. આવ્યો, મોરોક્કોની કેપિટલ રબાત. યાદ રહે ને તમને? કેપિટલ સિટી રબાત યુનેસ્કો યાદ કરીશ. પ્રજ્ઞાની વાત થઈ હતી. પ્રજ્ઞા આપણે આવ્યું હતું પ્રજ્ઞા, મેં કીધું કે પ્રજ્ઞા DRDO. તો પાછું DRDO ક્યાં આવે? ગૃહ મંત્રાલય. ભાઈ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026 યંગ ગ્લોબલ લીડર તરીકે કોણ છે? આર્થર લો. આર્થર લો. રાજ્યમાં રામસર સાઇટમાં શેખા ઝીલ 99. કેટલા? 99. આગળ વાત કરીએ તો આર્મી ચીફ કોણ છે આપણા? ઉપેન્દ્ર ત્રિવેદી. ઇન્ટરનેશનલ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. પણ હું આમાં પ્રશ્ન શું છે? પછી કઈ સંસ્થા દ્વારા? આપણને આ બે ની ખબર હતી, સંસ્થાને ખબર નથી. US આર્મી વોર કોલેજ. US આર્મી વોર કોલેજ. લી જે મ્યુંગ આપણે આવ્યું હતું ને, ભારતની નહીં નથી આવ્યું, ભારતની મુલાકાત લીધી હતી. કયા દેશના રાષ્ટ્રપતિ છે? અચ્છા, દક્ષિણ કોરિયા, સાઉથ કોરિયા. કોણ છે ભાઈ? લી જે મ્યુંગ રાષ્ટ્રપતિ છે. લખેલા છે, રાષ્ટ્રપતિ લખેલા છે. આ લખ્યા છે લી જે મ્યુંગ. કાંઈક તો બોલો. તો લખો, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ.
થોડીક સ્પીડ રાખીએ ને તો 10 પેજ તો થઈ ગયા છે. આપણે અડધી કલાક 45 મિનિટ જોઈએ ને તો 50 પેજ તો થઈ જાય છે. થઈ જ જાય ને. પછી ને બાકીના તમે જોઈ લેજો 50. અને તમે તૈયાર હો તો હું તો નવરો જ છું. 113 કરી નાખજો. ઘરે એમ જ તો શું કામ છે જઈને ઉપાધિ. આગળ વધીએ. પછી મીન આવે ને મીન મીન ક્યાં ના હતા? અરે મ્યાનમારના હતા. અને મ્યાનમારના કેપિટલ કયું છે મ્યાનમારનું? એ કોઈ નહીં બોલે. કેપિટલ કયું મ્યાનમાર? હવે એ બોલતી થઈ છે. આ સારો એક વિકાસ. પાછળ તમે હું મ્યાનમાર ગોતો છું. મ્યાનમારનું કેપિટલ કઈ છે? યાદ રાખો નેનપી તાવ. કોના તાવ? રંગૂન નહીં, નેનપી તાવ. વિશ્વ મલેરિયા દિવસ ની થીમ મેં કીધું ને બે શું હતું? ક્યાં ગયું? 25 દિવસ. અને એની થીમ કઈ છે? મસ્ટ ડ્રીવન ટુ એન્ડ મલેરિયા. નાવ વી કેન, નાવ વી મસ્ટ. આપણે કરી શકીએ છે. આપણે કરવું જ પડશે. જોઈએ નહીં, પડશે. જોઈએ મતલબ શુડ. મને ઇંગ્લિશમાં એટલું જ આવડે. શુડમાં જોઈએ, ફરજિયાતમાં મસ્ટ, મેમાં કદાચ. કદાચ જો વરસાદ આવે તો રસ્તો ભીનો થાય. આ વાક્ય પરથી આપણે ઇંગ્લિશ શીખવાડો. 131મો બંધારણીય સુધારો બિલ કઈ બાબત સાથે સંકળાયેલ છે? લોકસભામાં ખબર ને પેલું બિલ આવ્યું હતું. એ નંબર યાદ રાખજો. એક પણ આ મંજૂર થયું નથી. 131મો બંધારણ સુધારો થવાનો હતો. ચલો, આરોગ્ય વન કઈ સંસ્થાએ ચાલુ કરેલ છે? NHAI. આ તો લગભગ આવ્યું હતું ભાઈ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. શું છે ભાઈ? ગુજરાતમાં કયા કોચિંગ ડેપો એ ભારતના વોટર ન્યુટ્રલ રેલવે ડેપો? તો કે કાંકરિયા કોચિંગ ડેપો, અમદાવાદ. 2027 ની વાત કરીએ તો નંબર, આ નંબર છે ને પેલો ટોલ ફ્રી નંબર, પેલી વસ્તી ગણતરી માટે. હા, તમે યાદ કરાવીને ફોન કરી દેજો કે હું ભારતનો નાગરિક છું. તમે ગણાવી દેજો, ફોન કરી દેજો કે 1855 માં કોલ કરવાનો. ક્યારે? 1855. I am the citizen of India and my name is Falana Tikana and I belong from Surat and I am right pursuing a competitive examination preparation in exam shala. આટલું કહી દેવાનું. ડન છે? 1855. IPL ની વાત કરીએ. 200. અચ્છા, મને કયો 800 બાઉન્ડ્રી ફટકારનાર પેલો ખેલાડી? ફાસ્ટ બોલર. ફાસ્ટ બોલર. IPL ઇતિહાસમાં 200 વિકેટ લેનાર પેલો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર બન્યો છે. કોણ બન્યો છે? ભુવનેશ્વર. કાલ એના જ તો જલવા હતા. ભુવનેશ્વર કુમાર. એને પરફ્યુમ બોલ નાખે ને, પરફ્યુમ બોલ. ભુવનેશ્વર કુમાર. ડન છે? 200 વિકેટ. કેનપા ભાઈ કોઈને જવાનું નથી કે આ ભલે જઈ આવો, અડધી કલાક હલવાનું નથી. MCQ અહીં કરી દેવાના છે. ઘડી ને ઘડી એક બે બાર જઈ આવો. આશા ભોસલે ખબર ને? જન્મ ક્યાં થયો છે? સાંગલીમાં. ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત થનાર પ્રથમ ભારતીય ગાયિકા છે. અને 2008માં યાદ કરો પદ્મ વિભૂષણ. 2001 કોઈ નહીં બોલે. 2000માં કયો એવોર્ડ છે? 2000માં કયો એવોર્ડ છે? 2000માં કયો છે? બાબા સાહેબ ફાળકે. યાદ આવે છે? હતો ને? 2008માં પદ્મ. જલિયાવાલા બાગ બહુ મોસ્ટ ટાઈમ પી છે. લખ્યા ને 107 પેલે વર્ષગાંઠમાં આપણે લખાયું હતું ને, આપણે વર્ષગાંઠ એક બોલી દઈએ. બિરસા મુંડા સાહેબ ની 150મી હતી. પછી પેલા 405મી ઓલા પંજાબના શીખ દેવ. કયા દેવતા? તેગ બહાદુર. 405. પછી 150મી, 200મી જ્યોતિબા ફૂલે. આ લખ્યાઓ જલિયાવાલા બાગની 107મી. 107મી. તમે જયારે MCQ સોલ્વ કરો ને PDF માં, જયારે આવું બધું છે ને સાઈડમાં નોટ કરતું રહેવાનું. ડન છે? 107મી. આગળ વધીએ. ક્લાસમાં ફોન નહીં પડવો. શું કીધું? આગળ
આગળ વધીએ. અડધી કલાક પછી ચા ની નાસ્તો લઈને જાય. આગળ, અમેરિકાના કયા શહેરમાં સ્વામી વિવેકાનંદની પ્રથમ કાંસ્ય પ્રતિમા, કેવી પ્રતિમા? બ્રોન્ઝ કહેવાય ને, કાંસ્ય. કાંસ્ય પ્રતિમા જે છે એનું અનાવરણ કરવામાં આવ્યું. યાદ રાખજો, સિએટલ. ગોખી જ નાખ્યું. પછી આપણે બાપુનું ખબર ને, પેલું મોન્ટાના, ઉત્તર અમેરિકા. હા, તો બાપુ મોન્ટાના અને વિવેકાનંદ સાહેબ સિએટલ. આપણને એક જ ખબર, વિવેકાનંદ એટલે શિકાગો. શિકાગો ઠીક થાય, પાછો મસ્ત રૂપાળો લાગે ને શિકાગો. અને આપણો હાથ આમ જ જયા કરે, સી બાજુ જ જાય. હું આવશે સિએટલ. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી એઆઈયુ નેશનલ મૂટ કોર્ટ કોમ્પિટિશન 2026 માં યુનિવર્સિટી કઈ વિષય બની? યાદ રાખજો, બનારસ હિન્દુ યુનિવર્સિટી. અને આમ યાદ રાખજો, મૂટ બનારસ. કેવું કેવું કેવું? આગળ, તાજેતરમાં સમાચારમાં રહેલા ચાગોસ, આજો આપણે આવ્યું હતું ને, ચાગોસ આવ્યું હતું ને, કયો મહાસાગર ગોતવાનું છે? હિન્દ મહાસાગર. ચાગોસ હિન્દ મહાસાગર. ડન. આગળ વધીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ કયા દિવસ? 14 એપ્રિલ. પણ કેટલામી હતી? 135. ડન છે. અને એક આંદોલન આપણે આવ્યું હતું ને, કયું આંદોલન હતું? મહાડ આંદોલન હતું ને, મહાડ આંદોલન. આગળ વધીએ. આ જો આવી ને 135 માં આવી ગઈ ને, બરાબર છે. આ 3 દિવસ નામ છે: ભીમરાવ જયંતિ, સમરસતા દિવસ વાત કરી હતી ને. યસ. કયો દોડવીર છે આમાં? મેં કીધું ને, સાવનાયા ઝુમકે. દેખાય ને, સાવનાયા ઝુમકે. બસ પતી ગઈ વાત. પછી આગળ વાત કરીએ. મોસાદ દેશના ગુપ્તચર એજન્સી છે, વડા કોણ બનેલા છે? રોમન ગોફમેન. અને ક્યાંના છે? ઇઝરાયલના છે. એટલે ઇઝરાયલની મોસાદ છે. જ્ઞાના જોઈ ગુપ્તચર અમેરિકાના લઈને આવે. કેવી વાત કરે. મોસાદ ઇઝરાયલ નું હોય તો વડા ક્યાં ના હોય? ગોગે. સુસાન કોયલ. કેવી કોયલ? દેશ આપણે આવી ગયેલી છે કોયલ, ઓસ્ટ્રેલિયાની. દેશની પ્રથમ ડિફેન્સ મહિલા આર્મી ચીફ બની છે. વાત થઈ ગઈ. સુસાન કોયલ, ઓસ્ટ્રેલિયાની કોયલ. ઓસ્ટ્રેલિયાની કોયલ. બિહારના મુખ્યમંત્રી જોવાય નથી, સમ્રાટ ચૌધરી. ડી. ભેર વૈક્ય મંદિર, કર્ણાટક. યાદ છે તમને? યાદ છે? યાદ છે તમને? યુસીસી ની વાત કરીએ. ડ્રાફ્ટ તૈયાર કરવા માટે જે સમિતિની મંજૂરી. અચ્છા, યુસીસી વિશે થોડી માહિતી લઈ છે. યુસીસી વિશે થોડીક માહિતી લઈ લઈએ. યુસીસી વિશે લઈ લઈએ. હું તો કહું એની માહિતી છે ને લેવા જેવી છે, લઈ લઈએ. અને એની માહિતી આપણને ક્યાં મળશે ખબર? તો કે મને ખબર નથી, પણ મળશે એ ખબર છે. અધરમાં મળશે માહિતી. યુનિફોર્મ સિવિલ કોડ ખબર ને? નહીં નહીં નહીં, બુકમાં તો કઈ નથી. મારી પાસે એના કરતા મળી ગયું છે મને. હું જરા થોડુંક વોક કરું છું. મને મળી ગયું છે. મને એક બે પ્રશ્ન મને પૂછવા છે એટલે હું આવ્યો છું. યુસીસી એટલે તમે શું મતલબ સમજો છો? યુસીસી એટલે કેમાં? કેવો કાયદો? એ તો સમજ્યા, પણ એમાં આવે હું? બરાબર. લગ્ન જીવન છે, પછી દત્તક પુત્ર લેવાની વાત હોય તો આ બધામાં કાયદો એક સમાન, કે ધર્મ વાઇઝ નહીં જોવાય, એક સમાન કાયદો લાગશે. ડન ને? તો યુનિફોર્મ સિવિલ કોડ અનુચ્છેદ નંબર 44. ડન છે ને? મને મળી ગયું છે. કહું તો શું ખબર છે મેં ક્યાં મૂક્યું છે. ડન ને? આપણે પુસ્તક બરાબર ગોઠવી દઈએ. છે યુનિફોર્મ સિવિલ કોડ, યુસીસી. વિધાનસભા પસાર થઈ ગયું છે. કોને પસાર કર્યું છે? ભૂપેન્દ્રભાઈ પટેલે. પાસ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ, બીજું રાજ્ય ગુજરાત. આમાં આવું નહીં હોય. આ એકદમ ક્રન્ચી ક્રન્ચી બધું લખેલું છે. ડન ને? અને હું તમને જે આ બધી પીપીટી આપું ને, એકવાર જોઈ લેજો, બધું જ મળી જાય તમને. ડન છે? આગળ વધીએ. તો પેલું કયું હતું? પાસ કરનાર ઉત્તરાખંડ. બીજું કયું છે? ગુજરાત. અને આ નંબર છે ને 2026 નો જે નંબર છે ને, ખબર કાયદા નંબર આવે તો એ 17મા નંબરનો. કેટલા નંબરનું બિલ છે? 17મા નંબર. કે ભાઈ આખા વર્ષનો 17મા નંબરનું બિલ નંબર છે યુસીસી. અને પસાર થઈ ગયો છે, કાયદો બની ગયો છે. નિયમો શું છે? દરેક નાગરિકે લગ્ન કર્યા પછી કેવું પડશે કે મેં લગ્ન કર્યા છે. લગ્ન કર્યા પછી ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
કમ્પ્લીટ છે. લગ્ન તો છોડો, તમે લિવ ઇનમાં રહ્યો છો, લિવ ઇન રિલેશનશિપ ખબર ને તમને, જે યુગલો રહે છે એને 3 મહિનામાં નોંધણી કરાવવી પડશે કે વી આર ઇન લિવિંગ રિલેશનશિપ. બરાબર, લગ્ન તો કરાવવાની જ છે, પણ લિવ ઇનમાં રહ્યો છો તોય 3 મહિનામાં કરાવી દેવાની છે નોંધણી. કમ્પ્લીટ. તો 3 મહિના યાદ રહે લિવ ઇનમાં. આગળ, લગ્નની નોંધણી ન કરાવો તો કેટલો દંડ છે? જો લગ્ન નોંધણી તમે કરાવતો નથી તો દંડ કેટલો છે? 10,000 નો દંડ છે. અને ક્યારે કરાવવાનું છે? લગ્નના 60 દિવસની અંદર નોંધણી કરાવવાની છે. કાયદો ભણવાનું ચાલુ કર્યો ને આપણે, કેટલા દિવસની અંદર? 60 દિવસની અંદર. અને ના કરી તો દંડ છે. આગળ વધીએ. 1 થી વધુ લગ્ન કરનારને 4 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. એક તો એ સજા ભોગવતો જ હોય, બે લગ્નની સજા હોય કે નહીં, ઉપરાંત 4 વર્ષની સજા. એક જ લગ્ન કરવાનું છે. કેટલા લગ્ન કરવાના છે? જો સૌભાગ્ય હોય તો એક જ લગ્ન કરવાના છે, 2 લગ્ન કરવાના. અને જો કર્યા તો 2 દુ 4 વર્ષની જેલવાસ. કોર્ટની બહાર લેવાયેલ છૂટાછેડા અમાન્ય ગણાશે. કોર્ટમાં છૂટાછેડા લેવાના છે કે બહાર કોઈ આની હાજરીમાં નહીં, કેમ છૂટા તો છૂટા એમ. કોર્ટમાં દંડ છે, એ જ માન્ય ગણાશે. લિવ ઇન રિલેશનની વાત થઈ ગઈ છે, એ તો પહેલા વાત થઈ ગઈ છે. હા, દીકરી અને દીકરા માટે સમાન વારસા હકની જોગવાઈ છે. બહુ અગત્યની વાત છે કે પેલા દીકરાને બધું થતું ને વારસો, દીકરી અને દીકરા બધાને હરખા ભાગે જ જાય. પછી આપણે શું કરે? દીકરીની પાસે સાઈન લઈ લે, બેન તાર કઈ નથી જોતું. આવા છે આપણે. બેન ને ખબર ન હોય કાયદામાં હરખો અધિકાર. બેન ને શું કે બેન તાર કઈ જોતું નથી? બેન કે કઈ નહીં ભાઈ, કે તું ફોન કરજે દર અઠવાડિયે કોઈ બાબુ. દંડ છે તો વારસા હરખી મિલકત માં દંડ ને હરખો અધિકાર. દંડ. બળજબરી પૂર્વક કે કપટથી કરવામાં આવેલ લગ્નના કેસમાં 7 વર્ષની ધરાહાર લગ્ન કરવાના સંમતિ હોવી જોઈએ. અને જો ધરાહાર લગ્ન પકડાયા તો થાલા ફોર રીઝન 7 વર્ષની જેલ. ખબર પડી? તો આંકડા યાદ રાખજો. વિધાનમાં વાક્ય પછી યુસીસી કમ્પ્લીટ. અને બિલનો અહેવાલ પછી ક્યાં મોકલેલો છે? ન્યાયાધીશ જસ્ટિન રંજના પ્રકાશની અધ્યક્ષતામાં રજૂ કર્યો છે. ખબર પડી? આટલી વસ્તુ યાદ રાખજો. યુસીસી કદાચ પૂછાય તો જીવનમાં આપણને તકલીફ પડવી જોઈએ નહીં. કમ્પ્લીટ. હે ભગવાન. ઓકે, એમસીક્યુ ક્યાં ગયા? સિસ્ટમ જો આવડી ગઈ છે આપણને. લેક્ચર ખતમ થયા ત્યાં સિસ્ટમ આવડી ગઈ. આગળ વધીએ. અધ્યક્ષ કોણ છે એના? જે ડ્રાફ્ટને મંજૂરી આપી એના અધ્યક્ષ કોણ છે? જસ્ટિસ રંજન પ્રકાશ દેસાઈ. છેલ્લી લાઈન. ડન. સાયપ્રસમાં કંઈક થયું ફીડે, એમાં શું છે? આર વૈશાલી. કીધું ને કે ચેસમાં આર વૈશાલી. સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ કયો બન્યો છે? ચીન. નાણાકીય વર્ષ 25-26 ભારત ચીન વચ્ચે કેટલો ડોલર પહોંચ્યો વેપાર? 151 અબજ ડોલર એટલો વેપાર પહોંચ્યો છે. એટલા માટે નંબર 1 કોણ આવ્યું છે? ચાઇના. વિશ્વ હિમોફિલિયા દિવસ 17 એપ્રિલ. યાદ રાખજો કે કાંઈ નહીં. આઈએનએસ ધ્રુવ આવ્યું. જો આઈએનએસ ધ્રુવ આવ્યું. શું છે? એન્ટાર્કટિકા ક્ષેત્રમાં નાગરિક સંશોધન માટે લોન્ચ કર્યું. આવું કે આવ્યું હતું આઈએનએસ ધ્રુવમાં કે એન્ટાર્કટિકામાં નાગરિક સંશોધન માટે. આને શું જરૂર છે એન્ટાર્કટિકામાં આપણે ઈ ધ્રુવને મોકલવાની? આ તો બેચારું શું કરે છે? પેલા આમથી ધરાધડ થતું હોય તો અહીંયા મિસાઇલ ટ્રેક કરી આવે છે અને સર્વેક્ષણ કરે છે. તો પેલું વિધાન કેવું છે? ખોટું છે. બાકી નકશો બનાવશે, ટ્રેકિંગ કરશે, ડીઆરડીઓ ખબર ને એનટીઆરઓ કીધું ને કે 3 આવશે. તો વિધાન કયા સાચા છે? 2, 3 અને 4. એન્ટાર્કટિકા બેન્ટાર્કટિકા જેવું આવે. વિશ્વમાં તમને ખબર છે એન્ટાર્કટિકામાં ટ્રીપ થાય છે ફરવા જાય લોકો એન્ટાર્કટિકામાં. એક વ્યક્તિના ભાડું બધું 15 લાખ રૂપિયા એક વ્યક્તિનું છે. હું તો ઓનલાઈન સર્ચ કર્યો તો જલ્દી બહાર નીકળી ગયો. નહીં પાછા ફોન આવે, યામ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન એન્ટાર્કટિકા. એડવાન્સ ભરવામાં આપણે થાકી જાય. રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર કયું છે ભાઈ? રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર કયા ગ્રહના સંશોધન માટે જવાનું છે? મંગળ. મંગળ પર રોઝા. યાદ રાખો ને, હું યાદ રાખવાનું. મંગળ પર રોઝા. ડન છે. અને કઈ એજન્સીનું મિશન છે? તો CESA. ESA એટલે આ કઈ સંસ્થા છે? ફટાફટ સર્ચ કરો. ESA સ્પેસ એજન્સી. ફટાફટ. આ સ્પેસ એજન્સી યુરોપિયન. ડન.
હા પાછળ પકડાઈ ગયો ને યસ યુરોપિયન સ્પેસ એજન્સી લખ્યો બુકમાં મંગળ મિશન રોઝા ઈએસએ આનંદ આવે છે આ સિસ્ટમ ગમી આપણને એમસીક્યુ ઈએસએ મંગળ રોઝા મિશન મંગળ પર રોઝા ઈએસએ ડન છે 18 એપ્રિલ ખબર ને વર્લ્ડ હેરિટેજ ડે વિશ્વ વિરાસત દિવસ 18 એપ્રિલ આ ખબર ને ટાટા આવે એટલે ક્યાં જવાનું ધોલેરા થીમ કઈ છે ડી ડિઝાસ્ટર તમને વર્લ્ડ હેરિટેજ 18 એપ્રિલ પૂછાય લખો 18 એપ્રિલ આ દિવસ આવે વર્લ્ડ હેરિટેજ ડે વિશ્વ વિરાસત દિવસ વર્લ્ડ હેરિટેજ ડે 18 એપ્રિલ થીમ કઈ છે પાછળ થીમ કઈ છે ડિઝાસ્ટર એટલે યાદ રાખવાનું આખું વ્યૂ કરે પાછળ શું આવે છે ડિઝાસ્ટર ડન તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ડસ્ટરલિંગ આવી ગયા ને ઉઝબેકિસ્તાન ડસ્ટરલિંગ કવાયત થઈ છે કયું આવ્યું ભાઈ ઉઝબેકિસ્તાન ડન ઓકે ધોરણ 12 અને આ તો ભાઈ પાછું નવું આવી ગયું પાયાથી પ્રો બેચ 2.0 મેં તો વાંચ્યું ખાલી રાષ્ટ્રીય સમુદ્રી દિવસ હું કહેવાય ઇંગ્લિશમાં નેશનલ મેરીટાઈમ ડે 5 એપ્રિલ કોઈ નહીં બોલે હે કે પાછળ તમે બોલો મેડમ 7 એપ્રિલ ના દિવસે આપણે કયો દિવસ ઉજવો 7 એપ્રિલ તમે સાંભળી શકો છો 7 એપ્રિલ એક રિએક્શન આપો જીવનમાં બોલો 7 એપ્રિલ નથી ખબર તમને રેવા પાછળ તને આવડે છે WHO હા 1948 કેટલો મહત્વનો દિવસ છે કેમ ભૂલાઈ જાય હે ને WHO કઈ વાંધો બોટલ ને આવડે છે આગળ વાત કરીએ UNSC આખું નામ છે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ ડન છે એ UNSC એ સંયુક્ત રાષ્ટ્ર UN જે છે UN એના મુખ્ય 6 અંગોમાંથી એક અંગ છે બરાબર પડી અને આગળ જોઈએ તો પ્રથમ સત્ર ક્યાં હતું લંડનમાં હતું મિનિસ્ટર ખાતે અને હાલમાં 15 સભ્યો ધરાવે છે જેમાંથી 5 કાયમી છે અને 10 કેવા છે બિનકાયમી છે બધા સાચા છે ભાઈ વસ્તી ગણતરીના બ્રાન્ડ ને પેલા બહુ કરી ભાઈ સુદર્શન પટનાયક એક તો જાતું નથી ક્યાંના છે ઓડિશાના હવે તમને આ ક્વેશ્ચન ના પૂછાય ને તો ઓલાને કીજો મને આ ક્વેશ્ચન ટાઈપ કરી દે ત્યારે મને આ ક્વેશ્ચન જોઈએ સુદર્શન હવે એક્ઝામમાં પૂછાવું તો બહુ તમને દાંત આવવાનું છે સુદર્શન પટનાયક ક્યાંના છે ઓડિશાના હેલ્પલાઇન નંબર શું છે વસ્તીનો વારે વાહ કબીરજી 1855 અને એક આ પાછું અટકતા નથી હજી આજો રેતી કલા છે કેવી છે ભાઈ રેતી કલા છે ડન છે ઓકે વિશ્વ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાય છે 6 એપ્રિલ યશોદા અને કૃષ્ણનું પેઇન્ટિંગ 167 કરોડમાં વેચાણું રાજા રવિ વર્મા ડ્રોન પરથી ડ્રોન નમો ડ્રોન આપણે આવી ગયું નમો ડ્રોન દીદી પાયલટ તરીકે કયું રાજ્ય છે આમાં કર્ણાટક નમો ડ્રોન દીદી કર્ણાટક ડન આસામના મુખ્ય તહેવારમાં એક રોંગાલી બિહુ ક્યારે ઉજવાય છે આમાં ખબર કેમ આવડે કારણ કે આપણે કરંટ અફેર આનું જ કરેલું છે અને એપ્રિલ નું છે ને એમાં તો બિહુ આવ્યું છે તો એપ્રિલ આવશે ડન એનસીઆરટી નું ફૂલ ફોર્મ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ વિશ્વ આરોગ્ય દિવસ ભૂલાય નહીં ઠીક છે અને એની થીમ કઈ છે ટુગેધર ફોર હેલ્થ સ્ટેન્ડ વિથ સાયન્સ આરબીઆઈ બેંક ને કયા પ્રકારના કોન્ટ્રાક્ટમાં જોડવાનું નાળવાનું નોન એનડીડીબી વાળું તાજેતરમાં મિંગ યાંગ જો મીન આવ્યું મ્યાનમાર આવ્યું ને મ્યાનમાર નું મીન ક્વાડલ આ જો ક્વાડલ કીધું ને ચારેય અંગ નથી તો કોણ ગોતવાનું પાયલ નાગ ને ચારેય અંગ નથી તો પ્રશ્ન આપણે આવે છે એમ વિયેતનામમાં કોણ છે ટોલામ લખાયું છે ને વિયેતનામના કયા છે ટોલામ ફાસ્ટર બ્રીડર રિએક્ટર સાહેબ ક્યાં છે કલ્પકમ તમિલનાડુમાં છે ક્રિટિકાલિટી એટલે શું થાય સ્વ ટકાઉ સાંકળ પ્રતિક્રિયા કરવાની સ્થિતિ આગળ
FBR ની વિશેષતા કઈ છે? તે પોતાની જરૂરિયાત કરતા વધુ ઈંધણ ઉત્પન્ન કરી શકે છે. કયા દેશમાં વિશ્વનું પ્રથમ 10 આય આવ્યું હતું? UAE. આવું કઈ કીધું ને કે 10G આ શું આવે? UAE. સાયક્લોન આય આવ્યું હતું કોની હાથે છે? ઇજિપ્ત હાથે. અને સાયક્લોન 4 COP30 માંથી પાછી ખેંચી લીધી. ક્યારે થવાની હતી? 2028 માં. આપણે હું કીધું કે અમે તૈયાર નથી. ડન છે. UTORNL ક્વોન્ટમ ડિવાઇસીસ નિયુક્ત કરવા કોણ મત બના? સી જરીવાલા નથી કરવા. પોષણ પખવાડિયું કેટલામી આવૃત્તિ હતી? 8મી. કેટલામી હતી? 8મી. અને કઈ તારીખ હતી? એપ્રિલ મહિનાનું કચ્છ. એપ્રિલ. બહુ સરસ. અરે વાહ. વન તારા ક્યાં છે ભાઈ? જામનગરમાં. ચલો બોલો. રેપો રેટ કેટલો છે? 5.25% છે. સુરક્ષિત માતૃત્વ દિવસ 11 એપ્રિલ. કોનો જન્મ દિવસ? યાદ કરો. કસ્તુરબા. હેને? પણ તમને એમ પૂછે ને કે રાષ્ટ્રીય મહિલા દિવસ, તો આવશે સરોજની નાયડુ. પણ તમને એમ પૂછે કે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, તો કસ્તુરબા. ગાંધીજીના મમ્મી. જો મેં કાલ કીધું પુતલીબા મને કન્ફ્યુઝ હંમેશા રહે છે, તો પુતલીબા મમ્મી બરાબર ને? કસ્તુરબા. હા કસ્તુરબા યાદ છે. પાર્કિન્સન દિવસ. હું તમને ક્વેશ્ચન પૂછું, તમને કેટલું યાદ છે? પાર્કિન્સન જે રોગ છે એની સામે લડવા માટે સ્ટેમ થેરાપી માન્યતા આપનાર પ્રથમ દેશ કયો છે? કેવા બેઠા છો? ઓપ્શન આપો. જાપાન, ઇઝરાયલ, અમેરિકા, દક્ષિણ કોરિયા. બરાબર છે. કયું આવે? બોલો છેલ્લી બેન્ચીસ. જાપાન આવે. કયું આવે? જાપાન. જાપાન આવે. ડન છે. તો એ પાર્કિન્સન નો દિવસ યાદ રાખવા માટે 11 એપ્રિલ છે. કલાઈ. લોહિત. કઈ આવશે? લોહિત. અરુણાચલ પ્રદેશ. પોર્ટ એક જ જહાજમાં 6008 કારનું પરિવહન કરી શકે તેવો નવો રેકોર્ડ બનાવ્યો છે મુન્દ્રા. પહેલી બ્રિક્સ યુવા સંકલન ભારત. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ગોતવાનું છે આપણે. જમ્પ સ્ટાર્ટ એપ્રોચ મૂકો. અચ્છા વિશ્વનો કીધો. હા એલન મસ્ક. બાકી આપણે એશિયાનો પૂછાય તો મુકેશભાઈ અંબાણી. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સુધારો 2026 તબી પ્રમાણપત્ર. ડન ને? ઇન્ડિયન એક્સપ્રેસ આઈ દેશના 100 સૌથી શાળી વ્યક્તિઓમાં એક યાદી બહાર પડી છે. પ્રથમ ક્રમે કોણ હતું? બોલો લ્યો. નરેન્દ્ર મોદી. અર્થ અવર WWF 28 માર્ચ. કેટલાથી કેટલા સુધી? 7:30 થી 8:30. લાઇટ બંધ રાખવાની. આંધ્રપ્રદેશ પુનર્ગઠન બિલ 2026 માં આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની કઈ બની છે? અમરાવતી. આંધ્રપ્રદેશ આવ્યું હતું ને ક્વોન્ટમ કોમ્પ્યુટર. તમે MCQ જો ને તમને સપોર્ટ મળશે. તમે ઘણું બધું આમાંથી કરી લીધેલું છે એટલે ફટાફટ MCQ સોલ્વ થઈ જાય તમારે. નવું નહીં લાગે પહેલી વાર. ડન. RBI ની સ્થાપના 35 આવ્યું. વર્કલા ક્યાંનું છે? કેરળનું છે. CMS COP15 યાદ છે ને? બ્રાઝિલમાં ભરાય છે. કઈ ખેલાડીને આર્ચરી પેલા આર્ચર? તો કે શીતલ દેવી. આ ક્યાં ગઈ? પેલી ભીડે, અશ્વિની ભીડે, યામાહા, AR રહેમાન. હે ને? તમને આનંદ આવશે આમાં, કારણ કે બધું આપણે કરેલું છે. ડન છે? જવું છે? જઈ શકો, ઘરે જઈ શકો. અને બધાને બેસ્ટ ઓફ લક. બધા પાસ થઈ અને સરકારી નોકરી મેળવો એવી મારા દિલની શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી વંદે. હા ભગતસિંહ. હા